નમસ્કાર દોસ્તો, હું આપનો મિત્ર ફિલસુફ દિનેશ કણેત આપ સર્વનું હાર્દિક સ્વાગત કરું છું આપના પોતાના સહિયારા પ્લેટફોર્મ કણેત ગાઈડન્સ પર. દોસ્તો, પીએસઆઈ ની પરીક્ષા જે છે એ ગત રવિવારે આયોજિત થઈ છે. આપણે જે છે એ ધાર્યા મુજબ કરતા પેપર નંબર જે 1 છે, જે મેથ્સ અને જીએસ નું હતું, એ તદ્દન સરળ હતું. પરંતુ એની સામે જે છે એ પેપર નંબર 2 વ્યક્તિ પાસેથી જે છે મૌલિકતા માંગી લે, વ્યક્તિ પાસેથી જે છે શબ્દ ભંડોળ માંગી લે છે, વ્યક્તિ પાસે ભવિષ્યના એક અધિકારી તરીકેની સમજ માંગી લે એવું હતું. ઘણા બધા ઉમેદવારોની જે છે એક પ્રકારની એવી રિક્વેસ્ટ હતી કે સર આ પેપર જે છે એ સોલ્વ યુટ્યુબના માધ્યમથી, અન્ય સોશિયલ મીડિયાના માધ્યમથી જે છે એ સોલ્વ થઈ જાય તો આઈડિયલ પ્રશ્ન કેવા હોય. આમ તો જનરલી દોસ્તો પરીક્ષા આયોજિત થઈ એની પહેલા પણ આપણે દશક જેટલા જે છે એ દિવસ મેન્સ માટે પીએસઆઈ માટે આપ્યા હતા અને ત્યારબાદ 4 મોડેલ પેપર આપણી એપ્લિકેશનમાં પણ આપ્યા હતા. આજે આપણે સ્પેશિયલી ચર્ચા એ કરવાની છે કે આ પેપરને અનુરૂપ જે છે આપણે ત્યાંનો આઈડિયલ આન્સર જે છે દોસ્તો એ કેવો હોવો જોઈએ અને આઈડિયલ આન્સર તમે જે લખીને આવ્યા છે તેની સાથે આપણે જે છે એ ટ્રાય કરવાની છે કે આવો આન્સર શું તમે લખ્યો છે અને લખ્યો નથી તો ક્યાં આપણે જે છે એ ભૂલ કરી છે એમાંથી આપણે શીખવાનું છે. ઓકે, જેટલા પણ પેપરના ક્વેશ્ચન છે દોસ્તો, જેમ કે આપણે ત્યાં એસે છે તો દરેક ઉમેદવાર જે છે આપણો જે પાર્ટ એ છે અને પાર્ટ એમાં જે ગુજરાતી કૌશલ છે એમાં 5 એસે આપ્યા છે. તો બટ ઓબ્વિયસ છે કે દરેક ઉમેદવારે પોતાની જે છે એ સક્ષમતા પ્રમાણે પોતાના જે છે વૈચારિક જ્ઞાન મુજબ જે છે એ 5 અલગ અલગ જે છે એ નિબંધ લખ્યા હશે. હું તમને આજના આ લેક્ચરમાં દોસ્તો આ 5 જે છે એ નિબંધના આઈડિયલ આન્સર આપીશ. સાથે આવી રીતે અહેવાલ છે, આવી રીતે પત્ર છે, એમાં પણ એક કરતા વધારે ક્વેશ્ચન યાની કે 2 ક્વેશ્ચન પૂછ્યા તો એની પણ ચર્ચા આપણે આજ લેક્ચરમાં કરીએ છીએ. ઠીક છે, ચલો જોઈ લઈએ દોસ્તો. પહેલો ક્વેશ્ચન આપણને આપેલો છે દોસ્તો, ભયની ફિલસૂફી. શું સજાનો ડર ખરેખર ગુનાને અટકાવે છે? હવે અહીંયા જે છે દોસ્તો મેં તમને વાત કરેલી હતી કે તમારા એક્સપેક્ટેશન કરતા ઘણા અલગથી જ ક્વેશ્ચન મેન્સ પરીક્ષામાં આવે. મને ઘણા બધા લોકોએ જે છે એ સારી ભાષામાં કમેન્ટ કરી કે સર યુસીસી નો નિબંધ આપો, સર વન નેશન વન ઇલેક્શન નો નિબંધ આપો, સર મહાકુંભ નો નિબંધ આપો. પણ આ તમારા માટે છે દોસ્તો એક વોર્નિંગ છે પેપર સેટર દ્વારા કે તમે જેવી એક્સપેક્ટ કરો છો દરેક વ્યક્તિ જેવું લખે છે એવા ક્વેશ્ચન ક્યાંય પૂછાતા નથી. તો ભવિષ્યમાં જે છે આપ આવી કોઈ પરીક્ષા આપવા જાઓ તો ખાસ દોસ્તો તકેદારી એ રાખજો કે આપે જે છે કેટલા બધા જે છે એ નિબંધો યુસીસી બાબતે, મહાકુંભ બાબતે અથવા તો દોસ્તો જે છે એ વન નેશન વન ઇલેક્શન બાબતે લખ્યા, પણ શું આવો કોઈ ક્વેશ્ચન આપણી જે છે એ પીએસઆઈ ની પરીક્ષામાં આવ્યો તો અહીંયા દોસ્તો જે છે સીધો જ આપણે કેન્સલની જે છે ચોકડી લગાવી દેવી પડે. ઠીક છે, ચલો ઠીક છે. પેલી બાબત છે દોસ્તો, ટોપિક શું છે? ભયની ફિલસૂફી. શું સજાનો ડર ખરેખર ગુનાને અટકાવે છે? પેલા સારું એવું તમારે જે છે દોસ્તો એ એક ઇન્ટ્રોડક્શન જે છે એ મેન્શન કરી દેવું પડશે. ઇન્ટ્રોડક્શન શું લખશો? ઓકે, માનવ સમાજમાં શિસ્ત અને નિયમ જાળવવા માટે કાયદા અને તેમની સાથે સંકળાયેલી વ્યવસ્થા અત્યંત મહત્વની ગણાય છે. બસ, ભય ક્યાંથી પેદા થાય? ભય જે છે એ કાયદાથી પેદા થાય, કાયદામાં રાખેલી કોઈ દંડની જોગવાઈથી પેદા થાય. ભય જે છે એ ક્યાંથી? પરંતુ છાસવારે બનતી વિવિધ ઘટનાઓ. જો અહીંયા તમે એવું પણ લખ્યું હશે કે ભાઈ વર્તમાન સંજોગમાં બનતી વિવિધ ઘટના, પણ અહીંયા આપણે જે છે એ વર્તમાન સંજોગની જગ્યાએ અહીંયા આપણે શું લખી દીધું? છાસવારે બનતી વિવિધ ઘટનાઓ. અને એના માટે થઈ અને નીચે મેં તમને અંડરલાઈન બી કરી દીધી, જેથી કરીને કોઈ આવી ઘટના છે દોસ્તો તો આપણને ખ્યાલ આવે કે ભાઈ વારે તહેવારે બનતી ઘટના એટલે છાસવારે બનતી ઘટના. છાસવારે બનતી વિવિધ ઘટનાઓથી એક પ્રશ્ન થાય છે. અહીંયા તમે એવું પણ લખી શકો, છાસવારે બનતી ઘટનાથી એક જે છે એ માનવ સર્જિત પ્રશ્ન થાય છે કે અહીંયા લખી શકો માનવ સર્જિત પ્રશ્ન થાય કે શું ખરેખર ગુનેગારો માત્ર સજાના ડરને લીધો ગુનો કરવાનું ટાળે છે? ક્વેશ્ચન માર્ક. તમે સામે ક્વેશ્ચન પૂછ્યું, ગુનેગાર કોઈ પણ પ્રકારનો ગુનો કરે છે ત્યારે શું માત્ર કાયદાના ડરથી જ જે છે ગુનો કરતા ટાળે છે? ના, આવું નથી હોતું. આ તત્વચિંતક પ્રશ્ન, જો અહીંયા પણ એક સારો શબ્દ મેં તમને આપ્યો છે. અહીંયા તત્વચિંતિત પ્રશ્ન આજના યુગમાં પણ એટલો જ સારો વિચારણાનો વિષય છે જેટલો તે પ્રાચીન સમયમાં હતો. મતલબ પેલા જે પ્રશ્ન હતો એ જ પ્રશ્ન અત્યારે જે છે એક આપણે મનમાં ઊંડાણપૂર્વક થાય. ભય વિના ભક્તિ નથી એવું કહેવાય છે, પણ શું ભય વિના શિસ્ત શક્ય છે? કોઈ પણ ભય જ ન હોય તો શું સમાજમાં એક શિસ્ત જળવાય? કાયદો જ ન હોય તો કાયદા વગર તો દેશ દુનિયા કેમ ચાલે? આ તમારો ઇન્ટ્રોડક્શનનો પેરા થયો. હવે સમજો, આપણે ત્યાં ભયની ફિલસૂફ,
આપણે ત્યાં ભયની જે છે એ ફિલસૂફી અનુસાર જ્યારે વ્યક્તિ જાણે છે કે ગુના કરવા પાછળ તેને કડક જે છે એ સજા મળવાની છે, ત્યારે તે ગુના કરતા પહેલા 2 વાર વિચારે છે. કોઈ પણ વ્યક્તિ છે દોસ્તો એ ગુનો કરે છે, અહીંયા દોસ્તો ક્વેશ્ચન થાય કે ભયની ફિલસૂફી અનુસાર જ્યારે વ્યક્તિ જાણે છે કે ગુનો કરવા પાછળ તેને કડક સજા મળવાની છે, ત્યારે તે ગુના કરતા પહેલા 2 વાર વિચારે છે. આજે કોઈ પણ પ્રકારના વ્યક્તિ ગુનેગાર છે, શું એને ખબર નથી કે ગુનો કરતા આપણને દંડની જોગવાઈ થશે? ડેફિનેટલી ખબર છે. ઉદાહરણ તરીકે દુનિયાના કેટલાક એવા દેશો છે જેમ કે સાઉદી અરેબિયા છે અથવા તો ચીન છે, જેમાં ચોરી જેવી ઘટના માટે પણ અત્યંત કડક સજાઓ જે છે એ આપવામાં આવે છે, જેમાં હાથ કાપી નાખવો અથવા તો ડાયરેક્ટ ફાંસી આપી દેવી છે. આવા ઘણા બધા ગલ્ફ કન્ટ્રીઝમાં જોઈએ છે. હવે ત્યાંથી આવો પાછા ભારતમાં. પરિણામે આવા દેશોમાં કેટલાક પ્રકારના ગુનાઓનું પ્રમાણ ઘણા બધા અંશે જોવા મળે ઓછું. આ સ્પષ્ટ થાય છે કે સજાનો ડર એક પ્રકારની નિર્માણાત્મક ભય ગુનાને અટકાવવાની કાર્યવાહી સાધન બની શકે છે. બીજી એક બાબત આપી આપણે એકદમ સ્પષ્ટીકરણ સાથે. હવે ત્રીજી બાબત જુઓ. પરંતુ દરેક વખતમાં સજાનો ભય પૂરતો નથી હોતો. ભારતમાં ઘણા કાયદાઓ છે દોસ્તો, પણ વારે તહેવારે જે છે એ દરમિયાન મહિલાઓ કે અન્ય લોકો સાથે અસામાજિક પ્રવૃત્તિઓ જે છે એ યથાવત જોવા મળે છે. આથી આપણે એ પ્રશ્ન પણ સમજી લઈએ કે માત્ર ભય પૂરતો નથી, કાયદાની અમલવારી, તેનું શિક્ષણ, તેની નૈતિકતા, તેની સામાજિક જાગૃતિ અને વિશેષ રાજનૈતિક ઈચ્છા શક્તિ. જો અહીંયા મેં તમને અંડરલાઈન એટલા માટે કરી દીધી, રાજનૈતિક ઈચ્છા શક્તિ. કાયદો બનાવો પણ કાયદાનો યોગ્ય રીતે અમલ ન કરો તો શું થાય? આગળ જો મેં તમને હજી એક સારો પક્ષ આપ્યો. રાજકીય ઈચ્છા શક્તિ પણ અત્યંત જરૂરી છે, કારણ કે દેશમાં બનતી વિવિધ ઘટના બાદ શું પોલીસ કે વહીવટી તંત્ર નિષ્પક્ષ તપાસ કરી શકે છે? આજે જ્યારે કોઈ પણ પોલીસ અધિકારી છે, જ્યારે કોઈ વહીવટીનો એડમિનિસ્ટ્રેટિવ ઓફિસર છે, એ તપાસ કરવા જાય ત્યારે ઉપરથી જે છે કોલ આવી જાય છે, MP બોલીએ છે, MLA વાત કરીએ છીએ, અને આ તપાસનું જે છે એ ગોળ ફીંડલું વાળી અને ડસ્ટબિનમાં આ ફાઇલ જે છે એને આપણે સરકારી ભાષામાં બોલીએ છીએ કે ફાઇલને દફતરે કરી દેવી, ફાઇલને બંધ કરી દેવામાં આવે છે. તો લોકોમાં ડર ક્યાંથી રહેશે? જે પોલિટિક્સ જે છે એ ડર્ટી પોલિટિક્સ હોય તો લોકોને કાયદાનો ભય નહીં હોય તો કાયદો બનાવવા પાછળનો કોઈ મતલબ નથી. લાસ્ટમાં વૈજ્ઞાનિક અધ્યયનોએ પણ દર્શાવ્યું છે કે ઘણા ગુનાઓ તાત્કાલિક કોઈ ક્રોધ, કોઈ લાલચ કે સ્થિતિવશ થાય છે, જ્યાં વ્યક્તિ સજાની શક્યતા પર વિચાર સુદ્ધા પણ નથી કરતો, અર્થાત તે ભયનો કોઈ લાભ થતો નથી. ઉદાહરણ તરીકે ઘરેલું હિંસા કે રોષના પળમાં થયેલી હત્યા જેવી ઘટના. આજે દોસ્તો જે કોઈ સાસુ છે, જે કોઈ આજે જે છે એ સાસરિયા પક્ષ દ્વારા કોઈને ત્રાસ આપવાની બનતી ઘટના છે, ત્યારે એમને ખબર છે કે ભાઈ ઘરેલું હિંસાના કાયદાઓ રહેલા છે, પણ છતાં પણ આવેગમાં આવીને છતાં પણ જે છે રોષે ભરાય એક પક્ષ દ્વારા બીજા પક્ષ અથવા તો કોઈ પુત્ર વધુ દ્વારા જે છે એ કોઈ એમના જે છે સાસુ ઉપર પણ હુમલો કરી દેવામાં આવતો હોય. શું પુત્ર વધુ તો ભણેલી છે, એમને ખબર જ છે કે ભાઈ મારી વિરુદ્ધમાં પણ સજાની જોગવાઈ થઈ શકે એમ છે, છતાં પણ આવેગમાં આવીને વશમાં થઈને અથવા તો કોઈ વિચાર સુદ્ધા કર્યા વગર આ ઘટના બને છે. હવે જો તમે ત્યાં એટલું મસ્ત મજાનું લખ્યું છે, સારાંશ રૂપે સજાનો ભય ગુનાને અટકાવવાનો એક ભાગ છે. સજાનો જે ડર છે એ ભયને છે, પણ ખાસ કરીને પૂર્વ નિયોજિત ગુનાઓ માટે, જે પહેલાથી નિયોજિત કરેલા કોઈ ગુનાઓ છે, હત્યા કરવાની જ છે તો હત્યાથી જે છે આપણને સજા થશે, તો પણ તત્કાલીન બનતી ઘટનાઓ જે છે એના માટે ભય યોગ્ય નથી. પરંતુ ગુનાની સંપૂર્ણ નિવૃત્તિ માટે સમાજમાં એક જે છે, જો અહીંયા શું લખ્યું, ગુનાની સંપૂર્ણ નિવૃત્તિ માટે, ફરીથી અહીંયા સજીવારોપણ આપણે આપી દીધું, જેથી કરીને શું થાય, ગુનામાં કાયદામાં માણસનો જે છે પ્રાણ રેડી દે છે. સમાજમાં નૈતિકતા, તેમની શિક્ષણ વ્યવસ્થિત, કાયદાઓના અમલવારી અને માનવતાવાદી દ્રષ્ટિકોણ પણ એટલો જ મહત્વનો છે. પણ હંમેશા આત્મ સંયમ નહીં સર્જે તે માટે સમજણ અને સંવેદનાની એક જરૂર છે. અહીંયા તમારો જે છે એ ક્વેશ્ચન પહેલો અને એનો આન્સર પૂરો થઈ જાય. આ જે છે દોસ્તો હું તમને પીપીટી જે છે PDF છે એ આપણા ટેલિગ્રામ ચેનલ કણેત ગાઈડન્સમાં પણ જે છે મૂકી દઈશ, તો આપ આપની રીતે જોઈ લેજો, ઠીક છે. બીજું, કાયદાના અમલીકરણમાં સમસ્યા હલ કરવાની માનસિકતા માટે આવશ્યક સજ્જતા. કાયદાના જે છે અમલીકરણમાં સમસ્યા જે છે હલ કરવાની માનસિકતા માટે આવશ્યક સજ્જતા શું છે એ ચલો આપણે જોઈ લઈએ છીએ. દરેક દેશમાં કાયદો માત્ર એક દસ્તાવેજ નથી, પણ નાગરિકોના અધિકારોની રક્ષા કરતો તથા સમાજમાં શિસ્ત જાળવતો એક મજબૂત સ્તંભ છે. જો અહીંયા ઘણા બધા ઉમેદવારોએ ભાગ લખ્યો છે, હે, પણ અહીંયા આપણે એક શબ્દ સારો ઉમેરી દીધો કે એક પ્રકારનો મજબૂત સ્તંભ છે. વિશ્વના સૌથી મોટા લોકશાહી રાષ્ટ્ર, હવે અહીંયા તમે એવું લખી શકો,
ભારત દેશમાં પણ અહીંયા આપણે 4 શબ્દ એડ કરી દીધા. વિશ્વનો સૌથી મોટો રાષ્ટ્ર, એ પણ કેવો? લોકો દ્વારા, લોકોના માટે, લોકોથી ચૂંટાયેલી જે સરકાર છે, એવો વિશ્વનો સૌથી મોટો લોકશાહી રાષ્ટ્ર ભારતમાં કાયદા બન્યા છે, પરંતુ શું તેમનો યોગ્ય અમલ થાય છે? આ મહત્વનો મુદ્દો છે. આજે તમે ક્વેશ્ચન પૂછો છો પેપર લખતા તો ક્વેશ્ચન પૂછો તો એનો જવાબ આપો ઉદાહરણ સ્વરૂપ. અહીંયા આપણે ઉદાહરણ આપ્યું છે કે ભારતમાં શું કાયદો બનવાથી જે છે એ મહત્વ છે. આજે તમે પીએસઆઈ ની તૈયારી કરતા હતા તો શું પીએસઆઈ ની તૈયારી કરતા હતા એટલે પીએસઆઈ બની ગયા છે? ના, જરાય નથી. દેશમાં કાયદો બનાવ્યો 1961 માં દોસ્તો જે છે દેશમાં દહેજ પ્રતિબંધક ધારો બનાવ્યો અને એ 61 ના 64 થી 65 વર્ષ થઈ ગયા છે. આ 65 વર્ષ એટલે 2025 માં શું આપણા દેશમાં દહેજની બાબતો જે છે એ એકદમ પોકળ સાબિત થઈ? શું દહેજ 2025 માં નથી લેવામાં આવતું? શું ઘરેલુ હિંસાના, ડોમેસ્ટિક વાયોલન્સના ક્વેશ્ચન જે છે નથી બનતા? ઓફકોર્સ બને છે. રોજ બરોજ જે છે વારે તહેવારે જે છે એ ફેમિલી કોર્ટમાં આપણે આ વસ્તુ જોઈએ જ છે. તો આ ન થવું જોઈએ, એ પણ એક જરૂરી છે. અનેકવાર જોવા મળે છે કે યોગ્ય કાયદાઓ હોવા છતાં તેમાં અમલમાં મુશ્કેલીઓ ઊભી થાય. આવા સંજોગોમાં અમલીકરણમાં અડચણરૂપ બનેલી સમસ્યાઓને ઉકેલવા માટે એક સકારાત્મક કાર્યશીલ માનસિકતા સાથે સજ્જ રહેવું ખૂબ આવશ્યક છે. ઠીક છે, આગળ વધીએ. હવે જો સામાન્ય રીતે આપણે ત્યાં જે છે કાયદાની અમલવારીમાં 2 પ્રકારની સમસ્યાઓ જે છે એ ઊભી થાય છે. પહેલી, તંત્રની અસક્ષમતાઓ અને નાગરિકોની સહભાગિતાની અછત. 2 પ્રકારની વસ્તુઓ જે છે એ કાયદાના અમલમાં શું થાય તો કે બાધારૂપ પરિબળ થશે. પેલું કયું છે તો કે એક જે તંત્ર છે એ અસક્ષમ છે, યાની કે એની ઈચ્છા નથી, અથવા તો એનામાં જે છે પૂરતું જ્ઞાન નથી, અથવા તો લોકોમાં જે છે એ જાગૃતતાનો અભાવ છે, લોકોમાં કોઓર્ડિનેશનનો લેક ઓફ કોઓર્ડિનેશન છે. જ્યારે કાયદાનું અમલીકરણ કરે છે તે લોકોમાં નિષ્ઠાની, જવાબદારીની તથા સંવેદનશીલતાની ભાવના ન હોય તો આવા સમયે કાયદો માત્ર કાગળ પર જ રહી જાય છે. અહીંયા જે છે એ એવું પણ કહી શકાય કે કાયદો જે છે એ માત્ર કાગનો વાઘ બને છે. ઓકે, કાગનો વાઘ એટલે કાગળ પર રહેલો વાઘ બને છે, જે એક્ચ્યુઅલમાં એક્ઝિસ્ટન્સમાં નથી. અહીંથી સમસ્યાઓ શરૂ થાય, જેવી કે ભ્રષ્ટાચાર, પ્રાધાન્ય ભેદ અથવા તો અન્યાય. આવા અવરોધ દૂર કરવા માટે અદાલત, પોલીસ તંત્ર, વકીલ વર્ગ તેમજ સરકારના કર્મચારીઓમાં સમસ્યા હલ કરવાની માનસિકતા ખૂબ જ મહત્વનો જે છે એ ભાગ ભજવે છે. સમસ્યાઓ ક્યાં પરિસ્થિતિ નિર્માણ પામે? એક તો અધિકારી તરફથી, એક નાગરિકો તરફથી. આજે આપણે એવું કહીએ છીએ કે ભાઈ આપણા દેશમાં રાજકીય વ્યક્તિઓ જે છે એ તો 5 વર્ષે જે છે માંડ દેખાય છે, પણ એમાં રાજકીય વ્યક્તિઓનો જેટલો રોલ છે એટલો એક નાગરિક તરીકે મારો ને તમારો રોલ છે. કારણ કે આપણે જ આપણા એક મતની કિંમત એક પાવભાજીની ડીશ માની હતી. આપણે આપણા જે છે લોકશાહી દેશમાં જે છે એક મતની કિંમત જે છે એક ટાઈમનું જમવાનું આપણે માન્યું. જ્યારે કોઈ ચૂંટણીનો માહોલ થાય ત્યારે રાજકીય વ્યક્તિઓ જે છે એ ગાંઠિયા ખવડાવી દે, ભજીયા ખવડાવી દે, ભાજી પાવ જમાડી દે, બસ મત આપી દો. પછી એ કોઈ રાજકીય વ્યક્તિ સાચો છે નથી, રાજકીય વ્યક્તિની દીર્ઘદ્રષ્ટિ છે નથી, રાજકીય વ્યક્તિ ભણેલો છે નહીં, એ કંઈ નહીં જોવાનું. તો અલ્ટિમેટ જેટલી રાજકીય વ્યક્તિઓની જવાબદારી સુનિશ્ચિત થાય છે દેશના વિકાસમાં, એટલી જ જવાબદારી એક મતદાર તરીકે મારી અને તમારી એ થાય છે. તો એક મુદ્દો જે છે તમારે અહીંયા એ ટાંકવાનો છે. બીજો મુદ્દો, આ માટે જરૂરી છે કે દરેક કર્મચારી, અધિકારી, નાગરિક કાયદાની મહત્તા સમજે. કર્મચારીએ સમજવાનું છે, અધિકારીએ સમજવાનું છે, એની સાથે સાથે નાગરિક માત્ર સજા માટે નહીં પણ ન્યાય માટે તેઓએ સમજવું પડશે કે દરેક કાયદા સમાજના કલ્યાણ માટે બનાવવામાં આવ્યા છે. યોગ્ય તાલીમ આપવામાં આવે, આધુનિક ટેકનોલોજીનો ઉપયોગ કરવામાં આવે, સમયસર કાર્યવાહી થાય અને પારદર્શક વ્યવસ્થાઓ થાય. જો આ તમને માત્ર ગુજરાતના પાક્ષિકમાંથી જ મળશે, કોઈ પ્રાઇવેટ પબ્લિકેશનમાંથી નહીં મળે. શબ્દો જો યોગ્ય તાલીમ, આધુનિક ટેકનોલોજી, સમયસર કાર્યવાહી અને પારદર્શક જે છે એ વ્યવસ્થા, 4 શબ્દનો તાસ પડ્યો. વ્યવસ્થાઓને અમલીકરણથી વધુ અસરકારક જે છે એ આપણે ત્યાં બનાવી શકાય છે. અહીં સજ્જતા એટલે શું તો કે માનસિક તૈયારી. શેની માનસિક તૈયારી? વિચારોની સ્પષ્ટતા અને કાયદાને લાગુ પડવાની પ્રતિબદ્ધતા. કાયદાના અમલકર્તાઓને માત્ર નિયમો વાંચવામાં નહીં પણ એ નિયમો કેવી રીતે જનતાના જીવનમાં સુધારો લાવે એ દ્રષ્ટિકોણ જે છે એ વિચારવું જોઈએ. અને આવા અભિગમથી જ્યારે કોઈ પણ અધિકારી કે નાગરિક કામગીરી કરે તો સામાજિક ન્યાયની પ્રતિક્રિયા ઝડપી અને ન્યાયસંગત જે છે બની રહેવામાં કોઈ ચિંતાનો વિષય નથી. ઓકે, ચલો આગળ હજી.
અંતે કાયદાના અમલીકરણમાં ચુસ્તતા લાવવી છે તો દરેક સ્તરે સમસ્યાઓનું નિદાન કરવું જોઈએ, હિંમતભર્યું મૌલિક ચિંતન કરવું જોઈએ, સમસ્યાઓના હલ કરવાની જે છે દ્રઢ માનસિકતા, જવાબદારીની લાગણી, કાયદા પ્રતિ શ્રદ્ધા એ આધુનિક નાગરિક સમાજ માટે અનિવાર્ય છે. આ માર્ગે ચાલીએ તો જ આપણે ખરેખર લોકશાહીની સાચી અનુભૂતિ જે છે એ કરી શકાય છે. ઠીક છે, તો આ તમારો જે છે દોસ્તો બીજો જે છે એ ટોપિક અને બીજો તમારો જે છે એસે હતો. હવે આપણે જોઈએ છે ત્રીજો એસે. ચલો તો હવે આપણે વાત કરીએ છીએ દોસ્તો ત્રીજા એસેની. ઓકે, શું વ્યવસ્થા જાળવવા માટે કાયદો પૂરતો છે? યસ, કોઈ પણ વ્યવસ્થા જાળવવી હોય તો શું કાયદો સીમિત છે? કાયદાથી વ્યવસ્થા જળવાય છે કે નથી જળવાતી? શું લખ્યું છે તમે જોઈ લઈએ. એક આદર્શ સમાજ જીવન માટે કાયદા લોકશાહીના ઢબે ચૂંટાયેલી સરકાર દ્વારા નિર્મિત કાયદાની ભૂમિકા અત્યંત મહત્વપૂર્ણ જે છે એ સાબિત કરે છે. અહીંયા એવું પણ કરી શકાય, મહત્વપૂર્ણ સાબિત કરે છે. ઓકે, એક આદર્શ સમાજ, કોઈ પણ આદર્શ સમાજ બીજા માટે જે છે એ આઈડિયલ હોય એવું સમાજ લોકશાહીના જે છે એ ઢબે, કારણ કે દોસ્તો જો એ રાજાશાહી હોત તો શું થાત, તો રાજાએ પોતાના જે છે એ મહત્વાકાંક્ષા સંતોષવા માટે કોઈ કાયદો બનાવ્યો હોત, કોઈ બંધારણ બનાવ્યું હોત. લોકશાહીના ઢબે ચૂંટાયેલ સરકાર દ્વારા નિર્મિત, હેના, અહીંયા જે છે તમારા માટે શબ્દ હું લાવ્યો છું નિર્મિત, હેના, તમે લખો છો બનાવેલ લખી શકાય, ના નથી, પણ નિર્મિત હોય તો વધારે સારું છે. કાયદાની ભૂમિકા અત્યંત મહત્વપૂર્ણ સાબિત કરે. કાયદો એ સમાજને શિસ્તમાં રાખવાનો અને ન્યાયની ઉપલબ્ધિ જે છે એ સુનિશ્ચિત કરતો સાધન છે. છતાં માત્ર કાયદાની હાજરીથી વ્યવસ્થા જાળવવામાં આવે એવી ધારણા હંમેશા સાચી પડતી નથી. કાયદાના આધારે જે છે એ તમે કોઈ પણ પ્રકારની વ્યવસ્થા જળવાય આવું જાહેર જીવનમાં ન બને. વાસ્તવમાં કાયદાનું પાલન કરવું, તેનો અમલ કરવો, તેને ન્યાય આપતા તંત્રની કાર્યક્ષમતા એ પણ એટલી જ મહત્વની જે છે એ સાબિત થાય છે. ઇન્ટ્રોડક્શન તમે લખી દીધું. ઇન્ટ્રોડક્શન લખી દીધું એટલે હવે જે છે આપણે આગળ વધીએ મેઇન કોર્સ બાજુ. આધુનિક ભારતની વાત કરીએ તો અહીં બધા જ ક્ષેત્રો માટે કાયદો બનાવવામાં આવ્યો છે. તમે જે સેક્ટરમાં જાઓ, કૃષિ માટે પણ કાયદો છે, લેબર લો પણ છે, પોલ્યુશન માટે પણ કાયદો છે, ભ્રષ્ટાચાર માટે કાયદો છે. આજે તમે દરેકે દરેક સેક્ટરમાં જે છે એ કાયદો જોવો છો. જેમ કે ભ્રષ્ટાચાર રોકવા માટે લોકપાલ અને સીવીસી સેન્ટ્રલ વિજિલન્સ કમિશન માટેનો કાયદો, મહિલા સુરક્ષાની દંડની સંહિતા અંતર્ગત વિવિધ કલમો અને આરોગ્ય અને શિક્ષણ માટે પણ કાયદો છે. એજ્યુકેશન સેક્ટરમાં કાયદો, એગ્રી સેક્ટરમાં કાયદો, ઇન્ડસ્ટ્રી સેક્ટરમાં કાયદો, કરપ્શનમાં બધામાં કાયદો. પરંતુ એક પ્રશ્ન વર્તમાન પરિદ્રશ્યમાં જે છે જોવા મળે કે દિલ્હી કે અન્ય મોટા શહેરમાં બનેલી હિંસાત્મક ઘટનાઓ કે અન્ય સમાજના નબળા વર્ગ પર થતા અત્યાચારો એ બતાવ્યું કે કાયદાની હાજરી હોવા છતાં કાયદાનો યોગ્ય અમલ ન થતા કાયદાની અસરકારકતા ઘટી જાય છે. આજે દોસ્તો જે છે એ 2 દિવસ પહેલા જે છે એ આપણે ત્યાં રાજકોટમાં અને સૌરાષ્ટ્રના રાજકોટમાં જે છે એક બસ દ્વારા જે છે 4 વ્યક્તિઓને જે છે એ એક્સિડન્ટના માધ્યમથી જે છે એ એક ઘટના બની ગઈ. અને ત્યારબાદ એવું ફલિત થયું છે કે જે બસ ડ્રાઈવર હતા, કે જે ચાલક હતા, એનું લાયસન્સ જે છે એ 2 મહિના પહેલા જ એક્સપાયર થઈ ગયું છે. તો તમે લાયસન્સ માટેનો મોટર વેહિકલ એક્ટ બનાવ્યો છે, ચલો સારી વાત છે, પણ મોટર વેહિકલ એક્ટ બનાવ્યા બાદ એનો શું યોગ્ય માત્રામાં તમે અમલ કર્યો છે? તો તમારો કાયદો જે છે એ યથાયોગ્ય સમયે આવી ઘટનાઓ જે છે બનતા અટકાવી શકે. અન્યથા તો આવી ઘટના જે છે એ રોજબરોજની જિંદગીમાં સામાન્ય થઈ જશે. પછી રાજકોટમાંય બનશે, અમદાવાદમાંય બનશે, સુરતમાંય બનશે, બરોડામાંય બનશે. તો આ ન થવું જોઈએ. એવા સમય જો કોઈ અધિકારી ભ્રષ્ટાચાર કરે છે અને વર્ષો સુધી કેસ ચાલે છે પણ સજા ન થાય, સામાન્ય નાગરિકોમાં એક પ્રકારનો નકારાત્મક સંદેશો ફેલાઈ જાય છે. કારણ કે આજે દોસ્તો આપણે ત્યાં જે છે તમે કોઈ પણ પ્રકારની માહિતી સરકાર પાસે માંગી શકો, જેને તમે RTI રાઇટ ટુ ઇન્ફોર્મેશન કહો છો. હવે રાઇટ ટુ ઇન્ફોર્મેશનમાં દોસ્તો જે છે એ તમારી માહિતી કોઈ ન આપે તો તમે રાજ્ય લેવલે સ્ટેટ વિજિલન્સ કમિશન અને જે છે એ સેન્ટ્રલ ઇન્ફોર્મેશન કમિશન, આપણે જે છે એ અહીંયા જે છે એ સ્ટેટ ઇન્ફોર્મેશન કમિશન અને સેન્ટ્રલ ઇન્ફોર્મેશન કમિશન એટલે કે રાજ્ય માહિતી આયોગ અને કેન્દ્રીય માહિતી આયોગ પાસે જઈ શકો. પણ શું એવા તમારી પાસે કોઈ ઘટના છે કે જેમાં કેન્દ્રીય માહિતી આયોગે કોઈ અધિકારીને માહિતી ન આપવા બદલ સજા કરી હોય? અને સજા બી ક્યારે થાય? જ્યારે વ્યક્તિ રિટાયર થઈ ગયો હોય ત્યારે. તો એનું પદ તો પૂરું થઈ ગયું, પછી સજા કરીને પણ શું મતલબ છે? તો નાગરિકોમાં આ બાબતે એક નકારાત્મક, જેથી કરીને કાયદામાં બચી શકાય. અન્ય તરફ જોઈએ તો અહીંયા તમે લખી શકો અન્ય બાજુ, અહીંયા લખી શકાય અન્ય બાજુ.
નીચલા સ્તરે કાયદાની જાણકારીનો અભાવ હોવાના કારણે ઘણા લોકો પોતાના હક માટે લડી શકતા નથી. તેમ છતાં કાયદો હોવો જરૂરી છે, કારણ કે સમાજને યોગ્ય દિશા અને સૂચન કરે છે. અહીં લખ્યું છે દિશા અને સૂચન. ઓકે, પરંતુ જે કાયદાની અમલવારી યોગ્ય રીતે ન થાય તો માત્ર કાયદો હોવો પૂરતો સાબિત નથી થતો. યોગ્ય અમલ માટે ઈમાનદાર એક પ્રશાસન જોઈએ, કાર્યક્ષમ પોલીસ તંત્ર જોઈએ અને ઝડપી ન્યાય સંપત્તિ જોઈએ. જો આ બધાનું સમન્વય હશે તો જે છે એ તમામ પ્રકારનો કાયદો યોગ્ય રીતે અમલમાં આવશે. આ બધાનો એક સાથે સમન્વય જોશે, હે ને? ઓકે, અંતે એટલું ચોક્કસપણે કહી શકાય કે કાયદો વ્યવસ્થા જાળવવાનું એક સાધન છે, પરંતુ એના યોગ્ય અમલ વિના એ નિષ્ફળ સાબિત થાય છે. એટલાથી કાયદા સાથે નૈતિકતા, શિક્ષણ અને ન્યાય પ્રણાલીની સુધારણા પણ જરૂરી છે. સો આ આપણો જે છે એ ત્રીજો ક્વેશ્ચન એસે નો હતો. નેક્સ્ટ ફોર્થ ક્વેશ્ચન લઈ લે. કટોકટી વ્યવસ્થાપનમાં પોલીસનું ઉત્તરદાયિત્વ. હવે અહીંયા એટલા બુદ્ધિના બળદિયાઓ હતા કે એની કટોકટીમાં જે છે અહીંયા લખી નાખ્યું હતું દોસ્તો 352, અહીંયા લખી નાખ્યું હતું એની 356 અને અહીંયા લખી નાખ્યું હતું 360. તમારામાં બુદ્ધિ જેવું કોઈ તત્વ છે કે નહીં? અહીંયા કટોકટી વ્યવસ્થાપન કહે છે. આ તમારામાં જે છે આને કહેવાય બંધારણીય તજજ્ઞ, હે ને? આ બંધારણીય તજજ્ઞ હોય. બહુ મોટી મોટીના પડીકા છોડ્યા હતા, સર મારે તો બંધારણ થઈ ગયું છે, મારે તો ઇતિહાસ થઈ ગયો છે, કરંટ અફેર્સ મારે તો થઈ ગયું છે. કરંટ અફેર્સમાં દોસ્તો મેં તમને ના પાડી હતી કે માત્ર પાક્ષિક કરીને જાઓ, અને આપણા ટેલિગ્રામ ચેનલમાં જે છે એ પાક્ષિકની મેં તમને સમરી આપેલી હતી, 4 સમરી આપેલી હતી દોસ્તો. અને દરેકે દરેક પાક્ષિક ગુજરાત સરકાર દ્વારા આપવામાં આવે તો 60 પેજનું આપવામાં આવે. મેં તમને 60 ની જગ્યાએ 6 જ પેજ આપ્યા હતા, અને એ 6 પેજ આપ્યા હતા, આવા 4 આપ્યા હતા, એટલે વધીને 20 કે 25 પેજ આપ્યા હતા. તમારી પાસે પાક્ષિક હોય તો 200 પેજનું થયું હોય. અને એમાંથી એક ક્વેશ્ચન એટલે કયો હતો કે ભાઈ તમારે શું વિચાર્યું તમે કે સર 2024 નું કરંટ અફેર્સ કરવાનું? ના, આપણે પાક્ષિક કર્યું હોત તો એમાં ખબર પડી જાત કે બરોડામાં કયા દેશના વડાપ્રધાન આવ્યા. એ પાક્ષિકમાં મેં સમરી કરીને આપ્યું તો એને કહેવાય સ્પેનના વડાપ્રધાન આવ્યા હતા. સો આવી બધી બાબતો, સ્પેનના વડા આવ્યા હતા પેટ્રો સાંચેઝ. આટલું કર્યું હોત તો વાંધો નતો. આપણે તો મેગેઝિન કર્યા કર જાઓ, ઘોડાની જેમ દોડ્યા જ રાખવાનું, ગધેડાની જેમ દોડ્યા જ કરવાનું, ભલે હાફી જાઓ, રિઝલ્ટ ન મળે એનો કઈ વાંધો નહીં. હજી ડંકે કી ચોટ ઉપર છે, હજી શીખી જજો. સરકાર જે છે આવી જ સારી પરીક્ષાઓ આયોજિત કરશે, એને કઈ ભેગું નહીં થાય. એટલા માટે કહું છું, ઘોડા દોડ કરતા થોડું સ્માર્ટ વર્ક કરતા શીખો. ચલો તો આપણે કટોકટી વ્યવસ્થાપનમાં પોલીસ જે છે એનું ઉત્તરદાયિત્વ દોસ્તો. કટોકટી વ્યવસ્થાપન એ કોઈ પણ રાષ્ટ્રીય કે રાજ્ય સ્તરે સર્જાયેલી કુદરતી કે માનવ સર્જિત અણધારી પરિસ્થિતિ સામે તત્કાલીન અને અસરકારક રીતે પ્રતિસાદ આપવાની પ્રક્રિયા છે, જેને સરકારી પરિભાષામાં ઝીરો અવર કહેવાય. જો ઝીરો અવર એટલે શું? કોઈ પણ ઘટના બને તો એના ઓછામાં ઓછા સમયમાં તમે જે છે એમાં પગલા લઈ લો, ત્વરિત પગલા લઈ લો, એને કહેવાય ઝીરો અવર. આવા સમયે પોલીસ તંત્રની ભૂમિકા માત્ર કાયદા વ્યવસ્થાની જાળવણી પૂરતી ન રહે, પરંતુ અનેક પ્રકારની જવાબદારીઓ પણ તેના સિર પર આવે છે. અહીંયા લખવાનું તેના પર સિર પર આવે છે, એટલે તેના માથા ઉપર આવી કેટલી પ્રકારની જવાબદારીઓ આવે છે. જ્યારે ઘટના જે છે ફાયર જે છે એ બ્રિગેડ આવે તો ફાયર બ્રિગેડ આવ્યા બાદ ફાયર જે છે એની કામગીરી પૂર્ણ થાય પછી પોલીસ પર ઘણી બધી જવાબદારીઓ જે છે એ સત્તા અને વહીવટી તંત્રના જે છે એ એંગલથી આવશે. ભૂતકાળમાં આવા અનેક ઉદાહરણો છે, જેમ કે 2001માં આવેલો ગુજરાતનો વિનાશક ભૂકંપ, 2020માં કોરોનાની મહામારી. બંને સમયમાં પોલીસની ભૂમિકા ખૂબ જ સહારનીય રહી છે. ભૂકંપ પછી પોલીસ તંત્ર બચાવ કામગીરીમાં મદદ કરી, ટ્રાફિક નિયંત્રણ કર્યો, શાંતિ જાળવી, અને વિશેષ કોરોનામાં તો પોલીસ કર્મચારીઓએ જે છે એ કાયદો વ્યવસ્થા જાળવવા માટે પોતાનો જીવ જે છે એ પણ જોખમમાં મૂક્યો, જીવ નેવે મૂક્યો, આવું પણ અહીંયા લખી શકાય. જીવ નેવે મૂકી લોકો સુધી સમગ્ર સામગ્રી, દવા અને સહાય પહોંચાડી. પોલીસ દ્વારા લાગુ કરેલા કર્ફ્યુ અને લોકડાઉન નિયમનો યોગ્ય અમલ કર્યા, અન્યથા કોવિડ સંક્રમણ નિયંત્રણ કરવું અશક્ય બની જત. અહીંયા આપણે 2 એક્ઝામ્પલ આપી દીધા, 2 મોટી મહામારી કહી દીધી. મહામારી એક જે છે કુદરતી બનેલી ઘટના છે, અને એ ઘટના એટલે આપણી 2001નો ભૂકંપ. એક તમે કોવિડ જે છે એ વાયરસ વૈશ્વિક જે છે એ મહામારીની વાત કરી દીધી. એક મોટા વ્યક્તિ થઈ ગયા, અને મોટા વ્યક્તિ યાની કે એક સિનિયર પોલીસ અધિકારી
આ મેં તમને મારા અંગત જે છે એ વિચારો અહીંયા રજૂ કર્યા છે. આ તો બટ ઓબ્વિયસ છે, ક્યાંકથી આપણે જે છે બધું મિશ્રણ કરી અને સારી રીતે હું તમને આપ્યું છે. આ એક મારું જે છે એ અંગત મંતવ્ય છે દોસ્તો, કે એક સિનિયર પોલીસ અધિકારી હતા અને સિનિયર પોલીસ અધિકારી સરે જે છે એ પોતે કીધું હતું કે સમાજમાંથી થોડી ક્ષણો માટે જો પોલીસને હટાવી દેવામાં આવે તો આ જે છે એ અરાજકતા ફેલાઈ જાય. આમાં જે છે એ સિનિયર અધિકારીએ પોતાનો જે અંગત મંતવ્ય આપ્યો છે તેમની 40 વર્ષની નોકરીમાં એ અહીંયા એકદમ બંધ બેસતો બેસે છે. આ તમારા પીએસઆઈ ની મુખ્ય પરીક્ષાના નિબંધમાં એકદમ બંધ બેસે છે કે ભાઈ દેશમાં આપ જે કહો છો કે ભાઈ ભ્રષ્ટાચાર કરે છે પોલીસ આવું કરે છે, પોલીસ પૈસા ખાય છે, બ્લા બ્લા બ્લા, કેટલી વાતો કરે છે. પણ જો પોલીસ એટલા જ પૈસા ખાતી હોત અને ભ્રષ્ટાચારને જે છે એ ક્યાંક ને ક્યાંક જે છે આમંત્રણ આપતી હોત તો કોરોના દરમિયાન પોલીસને પણ કેવું હતું કે તમે ઘરે બેસો, સમાજમાં જે છે એ એકદમ કેવી પરિસ્થિતિ થઈ જાત કે જે પરિસ્થિતિ હાથમાં ન રહે, જેના કારણે આપણે ઘણું બધું ગુમાવ્યું હોત. પણ જે પોલીસ તંત્ર હતું એ પોલીસ તંત્રએ કાયદો વ્યવસ્થા જે છે સારી રીતે જાળવી રાખી, એટલા માટે થઈ અને આ બધી ઘટનાઓને આપણે કાબુમાં લઈ શક્યા છે. તો એ સરનું જે છે એ પોતાનો મંતવ્ય ડેફિનેટલી જે છે અહીંયા ફરીભૂત થાય છે. કટોકટી સમયે પોલીસના મુખ્ય જવાબદારીઓમાં એક તો સામાજિક અશાંતિ રોકી દેવી, ગુનાખોરી જે છે એ ગુનાખોરીના બનાવ અટકાવવા, રાહત સામગ્રીનું વહન સુરક્ષિત બનાવવું અને પીડિતો સુધી મદદ પહોંચાડવી. ઉદાહરણ તરીકે 2008ના મુંબઈ આતંકવાદી હુમલામાં પોલીસ અને એનએસજી કમાન્ડોનો તાત્કાલિક પ્રતિસાદ શહેરને વધુ મોટું નુકસાન થતા અટકાવી શક્યા અથવા તો બચાવી શક્યા. દોસ્તો, કટોકટીના સમયમાં લોકોમાં ભય હોય છે કે અસંખ્ય અફવાઓ ફેલાય. આવા સમયે પોલીસ તંત્ર દ્વારા સાચી માહિતી જે છે પ્રસારિત કરી શાંતિ જાળવવી અને મહત્વપૂર્ણ બની જાય છે. સોશિયલ મીડિયાની યુવા શક્તિ જે છે એ યુક્તિ સાથે હવે ત્વરિત માહિતી પહોંચી જાય છે અને અફવાઓ પણ જે છે એ રોકે છે, જેથી નુકસાન થતું અટકે છે. અને લાસ્ટમાં જો સાચા અર્થમાં જોવા મળે તો કટોકટી વ્યવસ્થાપન દરમિયાન પોલીસનું કાર્ય માત્ર વ્યવસ્થા જાળવવાનું નથી, એક માનવતાવાદી સેવા કાર્ય પણ છે. આવી પરિસ્થિતિઓમાં પોલીસના સંઘર્ષ અને સમર્પણથી સમાજની વ્યૂહરચના મજબૂત બને, અનેક લોકોને સુરક્ષાનો ખ્યાલ આવે છે. અંતે એટલું કહી શકાય કે કટોકટી સમયે પોલીસની જવાબદારી ભર્યું વર્તન સમાજ માટે એક આશા અને સુરક્ષા રૂપ બની રહે છે. ચલો, તો પોલીસ કટોકટીમાં જે છે પોતાનું ઉત્તરદાયિત્વ ભૂલતી નથી. એ આપણો ચોથો ટોપિક હતો. આ આપણો પાંચમો ટોપિક. તમારો નિબંધ લેખન જે છે એ નિબંધ લેખનમાં દોસ્તો તમારો પાંચમો ટોપિક. ઠીક છે, મજા આવે છે ને દોસ્તો? પરિસ્થિતિ ગમે તે હોય, પેપર નંબર 1 હતું એ આપણી અપેક્ષા કરતા થોડું સરળ હતું. બટ ઓબ્વિયસ છે તમારા બધાનું થોડું મોરલ ડાઉન થયું હોય કે સર કેટલું ટફ વાંચ્યું હતું, કેટલી બધી વસ્તુઓ જે છે અમે વાંચીને ગયા હતા કે ભાઈ આવો નહીં, આવો અપવાદ હશે, સ્ટેટમેન્ટ હશે, કન્ક્લુઝન હશે, વિધાન વાક્યો હશે, એમાં કન્ફ્યુઝન થશે. પણ એની સામે તદ્દન આવું સરળ પેપર બની શકે કે થોડુંક જે છે એ પોલીસ ભરતી બોર્ડના જે છે અધ્યક્ષ મહોદયને પણ એક નમ્ર વિનંતી સાથે જે છે આપણે કહેવું પડે કે મેમ આના કરતાં થોડુંક ટફ પેપર કાઢ્યું હોત. કારણ કે આમાં કેવું થાય છે કે આટલું સરળ પેપર કાઢવાના લીધે જે વ્યક્તિઓ જે છે એમસીક્યુ રમ્યા છે યુટ્યુબમાં એને માર્ક આવ્યા, અને જેની રાત ઉજાગરા કરી રાતે 2 વાગ્યા સુધી, સવારે જે છે 4 વાગ્યામાં ઉઠી અને જે છે લેટ નાઇટ સુધી વાંચ્યું, સવારે અર્લી મોર્નિંગ ઉઠીને વાંચ્યું, આ લોકોને જેટલા માર્ક આવ્યા એટલા જ ઓલા એમસીક્યુ જેને ઉપર છલી તૈયારી કરી એને માર્ક આવ્યા. તો આ તો એક પ્રકારે ભેદ થયો કહેવાય. પણ ઠીક છે, ઘટનાઓ આપણી લાઈફમાં આવી બનતી હોય, એનાથી ડિમોરલ થવું નહીં, એનાથી જે છે પાછી પાની કરવી નહીં. ઠીક છે, એટલે પ્લીઝ આપણું જે છે એ મોરલ ડાઉન ન કરવું, આપણી પ્રિપેરેશનને કન્ટિન્યુ કરવી. અને કદાચ વી હોપ સો દોસ્તો કે તમારી જે છે મેન્સની પરીક્ષા બહુ સારી ગઈ હોય, એના લીધે તમને કદાચ પીએસઆઈ નો ઓર્ડર મળી પણ જાય. આપના માતા પિતાના, આપના પરિવારના, આપના સમાજ જીવનના જે છે એ અલગ અલગ પ્રકારના સપનાઓ સાકાર થઈ પણ જાય. ઠીક છે, ચલો તો લાસ્ટ, કરુણા અને સહાનુભૂતિ પોલીસ અધિકારીને સક્ષમ કરવા શા માટે અનિવાર્ય છે? કરુણા અને સહાનુભૂતિ. પોલીસ તંત્ર એ સમાજના શાંતિ અને ન્યાયના રક્ષક તરીકે કાર્યરત જે છે એ મહત્વપૂર્ણ અંગ છે. એક સક્ષમ પોલીસ અધિકારીમાં વ્યવસાયિક કુશળતા હોય, તેમની નિર્ણયની ક્ષમતા હોય, કાયદાનું જ્ઞાન હોય, પરંતુ તેને આ બધા ગુણો માટે આધારભૂત બને એવા ગુણો છે કરુણા અને સહાનુભૂતિ. એક પોલીસ અધિકારીમાં તમને શું જોવા મળે? એમાં એક જે છે એ સક્ષમ જોવા મળે, એની સક્ષમતા જોવા મળે, એમનો દ્રઢ નિશ્ચય જોવા મળે, એમની નિર્ણય કરવાની ક્ષમતા જોવા મળે.
કે ક્યારે લાઠીચાર્જ કરવો, ક્યારે લાઠીચાર્જ ના કરવો, એમની પાસે કાયદાનું જ્ઞાન હોવું જોઈએ, હે ને? આજના સમયમાં જ્યારે પોલીસ પ્રજાની વધુ નજીક જવાની જરૂરિયાત અનુભવે, આ બંને ગુણો તેમને વધુ માનવીય અને અસરકારક જે છે અધિકારી બનવાની છાપ છોડી દે છે. અહીં એવું લખી દે શકાય, છાપ મૂકી દે છે. ઓકે, આ તમારું ઇન્ટ્રોડક્શન. કરુણા એટલે શું? કરુણા એટલે પીડિતાની લાગણીને સમજવી, તેની પરિસ્થિતિ પ્રત્યે હૃદયની લાગણી રાખવી. જ્યારે કોઈ વ્યક્તિ દુર્ઘટના, અન્યાય કે ગુનાનો ભોગ બને ત્યારે તેના માટે પોલીસ એ માત્ર કાયદાકીય માર્ગદર્શક ન બને, પણ મનોવૈજ્ઞાનિક આધાર પણ બને. આવી સ્થિતિમાં અધિકારીની કરુણા ભરેલી દ્રષ્ટિ તેને માનસિક આરામ અને સુરક્ષા આપશે. પીડિત જ્યારે માનસિક રીતે નબળો હોય ત્યારે કરુણાવાળું વર્તન તેને ફરી સંઘર્ષ કરવા માટે જે છે એ તૈયાર કરશે. અહીંયા તમે લખી શકો તત્પર કરશે, તત્પર બનાવશે. આવું પણ તમે જે છે એ બે સારા શબ્દો જોડી શકો દોસ્તો. ક્વેશ્ચન શું થાય, એક જે છે મારા ગુરુ છે, અને મારા ગુરુ એવા વ્યક્તિ, હવે તો એ એક્સપાયર થઈ ગયા છે, દિનેશ પટેલ સાહેબ હતા. દિનેશ પટેલ સાહેબ જે છે પોરબંદરના કલેક્ટર હતા, ત્યારબાદ ગાંધીનગર આવ્યા અને ગાંધીનગરમાં સ્ટેમ્પ ડ્યુટીના ડીજી બન્યા. એમણે જે છે એમના કાર્યકાળ દરમિયાન જ્યારે કલેક્ટર હતા ત્યારે કીધું હતું કે ભાઈ, મેં એમને સાંભળ્યા હતા, અને એમણે જે છે વાત કરી હતી કે ભાઈ, આપણે પાસે કોઈ અધિકારી આવે છે અને એ અધિકારી જે છે એની પાસે કોઈ અરજદાર આવે છે, એ અરજદારને અધિકારી તરીકે તમે ખાલી થોડા સમય માટે સાંભળશો કે એ શું કહેવા માંગે છે, એકચ્યુઅલમાં એમની મેટર શું છે, તો પણ એ વ્યક્તિ જે છે એ તમારી વાત તમે અધિકારી તરીકે સાંભળો. અરજદારને એમ થશે કે મારી તમામ બાબતનું સોલ્યુશન આવી ગયું. જસ્ટ તમે એને સાંભળશો તો પણ, મતલબ કરુણા શું છે, જે પીડિત છે, જે અરજદાર છે, એ અરજદારની લાગણીને સમજો તો ખરી. એને તમે જે છે એ કોઈ રૂડ બિહેવ કરવા કરતા એમની વાતને સાંભળો તો ખરી કે ચલો કોઈ વાંધો નહીં, હું મારા નીચેના અધિકારી સાથે જોઈ લઉં છું, ચર્ચા કરી લઉં છું, વિચાર કરી લઉં છું, અને બને એટલો ત્વરિત જે છે હું તમને પ્રત્યુત્તર આપવાની જે છે એ કોશિશ કરીશ. પેલો આશ્વાસન સાથે થશે કે ના ના સાહેબે મારી વાત સાંભળી છે, કદાચ બની શકે કે મારો જે છે એ પ્રશ્ન 2-5 દિવસમાં, અઠવાડિયામાં કે જે નિશ્ચિત સમય છે એની પહેલા સોલ્વ થઈ જાય છે. આ તમારી કરુણા છે. સહાનુભૂતિ, બીજી વ્યક્તિની સ્થિતિ તેની નજરથી જોવાની ક્ષમતા. આ અભિગમથી અધિકારી ઘટનાને માત્ર નિયમો અનુસાર જ નહીં જોવે, પણ વ્યવહારિક દ્રષ્ટિકોણથી પણ જોવે છે. જેમ કે સામાજિક રીતે પછાત વર્ગ હોય, બાળકો હોય, મહિલાઓ હોય કે માનસિક રોગગ્રસ્ત વ્યક્તિ સાથે જો સહાનુભૂતિથી વર્તન કરવામાં આવે અને યોગ્ય તપાસને કાર્યવાહી થાય તો આવા વર્તનથી લોકોને તંત્ર પર ભરોસો ઉપજે છે. પોલીસ પ્રજા વચ્ચેનો જે છે એ એક તફાવત ઓછો થાય છે, જેના માટે ગુજરાત સરકાર દ્વારા સ્થાપિત સુરક્ષા સેતુ સોસાયટી, ચલો આ વસ્તુ કોઈ વ્યક્તિ લખીને ના આવ્યો હોય સિવાય કે 10%, પોલીસ અને પ્રજા વચ્ચે જે છે એક સેતુ બંધાય, પોલીસ અને પ્રજા વચ્ચે એક સારું કોમ્યુનિકેશન થાય, પ્રજામાં પોલીસ બાબતનો ડર ઓછો થાય, એના માટે રાજ્ય સરકાર દ્વારા સ્થાપિત, જો એમ લખ્યું છે ગુજરાત સરકાર દ્વારા જે છે સ્થાપિત સુરક્ષા સેતુ સોસાયટી કામ કરે છે. નીચે અંડરલાઈન કરી દીધી હોય, પેપર સેટર સીધો સમજી જાય, મુનો જાણે છે, ડિપાર્ટમેન્ટનો માણસ હોય એવું જણાય છે ભાઈ, અને જેને ઓફિશિયલ કંઈક નોલેજ છે, હે ને? ચલો આગળ વધી આવો. આ બંને ગુણો પોલીસને માત્ર લોકસેવાના કર્મચારી તરીકે નહીં, પરંતુ વિશ્વાસપાત્ર મિત્ર તરીકે પણ ઉભા રહેવા માટે મદદરૂપ થાય છે. આવા અધિકારી માત્ર ગુનાનો પીછો કરતા નથી, પણ સમાજના જે છે દુઃખદાયક વિષયોને સમજી તેનો ઉડાણપૂર્વક વિચાર પણ કરે છે. આવી દ્રષ્ટિ સિવાય પોલીસ તંત્રમાં માનવતાનું તત્વ ગુમ થઈ શકે છે. ઠીક છે, અહીં એ સમજવું જરૂરી છે કે કરુણા અને સહાનુભૂતિ એ કોઈ નમ્રતા બતાવવાના લક્ષણ નથી, પણ એક સક્ષમ નેતા અને અધિકારીના ગુણ છે. જો પોલીસ કડક કાયદાની સાથે કરુણાપૂર્વક, સમજદારીપૂર્વક વર્તે તો વધુ અસરકારક અને લાંબા ગાળે સામાજિક ન્યાય આપે તેવી રચના બને છે. નિષ્ણાતનું માનવું છે કે ભવિષ્યની પોલીસ એ માત્ર શિસ્તબદ્ધ નહીં, પણ માનવીય મૂલ્ય ધરાવતી પોલીસ હશે. કરુણા અને સહાનુભૂતિથી ભરપૂર પોલીસ અધિકારી જ પ્રજાની સાચી સુરક્ષા અને ન્યાયની સ્થાપનામાં કેન્દ્ર સ્થાન બની શકે. તેથી આ ગુણો માત્ર આવશ્યક નહીં, અનિવાર્ય પણ બની ગયા છે. ઓકે, ચલો 5 આપણા જે છે દોસ્તો જે એસે છે એ મેં તમને કરાવ્યા છે, અને આશા રાખું છું કે 5 એસે જે છે તમે આટલી જ સારી રીતે જે છે તમે લખ્યા હશે. આપણે આજ જે છે એ લેક્ચરમાં કન્ટિન્યુ જે છે પેપર સોલ્વ કરી અને જોઈ લેવાનું છે અન્ય ટોપિક, અન્ય મુદ્દાઓ કેવા છે. એક બીજો ટોપિક હતો દોસ્તો આપણી પાસે, ગુજરાતીનું સંક્ષેપીકરણ. એક તમને જે છે ગદ્યખંડ આપ્યો છે, એનો 1/3 જે છે તમારે કરવાનો હતો. આ હું હવે આખો વાંચતો નથી, બીકોઝ તમારી પાસે પણ પોતાનું પેપર છે જ, એટલે એ પેપરમાં પણ આપણે જોયું હશે.
ત્યારબાદ દોસ્તો જે છે એ આખો તમે તમારો પેરેગ્રાફ તમે જે છે વાંચ્યો હશે. હવે આમાં તમારે જે છે એ જોવાનું એ હતું કે એક તો તમારે આનું શીર્ષક આપવાનું હતું, એટલે આ જે છે એ ગદ્યખંડનું યોગ્ય શીર્ષક શું કહેવાય? જીવન, સંસ્કાર અને તત્વજ્ઞાન જે છે એનો સામ્યબંધ. તત્વજ્ઞાન અને ધર્મ બંને જીવનને સમજવાનો પ્રયાસ કરે છે. જુદી પદ્ધતિઓ, એક વૈજ્ઞાનિક દ્રષ્ટિકોણ અને બીજો શ્રદ્ધા આધારિત છે. એક તમારે જે છે એ વૈજ્ઞાનિક આવે છે, એક શ્રદ્ધા આધારિત છે. બંને વ્યક્તિના જીવન અને સંસ્કારને પહોંચે છે. તત્વજ્ઞાન, ધર્મ અને સંસ્કાર પરસ્પર સંબંધિત છે, એકબીજા પર અસર કરે છે. વ્યક્તિના અનુભવો, બુદ્ધિ, અર્થઘટન દ્વારા આ તત્વો સમજાય છે. જીવનના વિવિધ પાસાઓ જેવા કે કલા છે, જીવનના પાસાઓમાં સાહિત્ય આવે છે, ધર્મ આવે છે, વિજ્ઞાન આવે છે, વગેરે સંસ્કારના માધ્યમ બને છે, પણ તેનું મૂલ્ય ત્યારે જ છે જ્યારે તે માનવ જીવન અને માનવ મૂલ્ય સાથે જોડાય છે. સંસ્કાર વિનાનું જીવન નિર્જીવ હોય છે અને માત્ર જ્ઞાનનો દેખાવ રાખે છે. એથી શિક્ષણ ઔપચારિક કે અનૌપચારિક ત્યારે જ ફળદાયી બને છે જ્યારે માનવતાને પોષે છે. પૂરું થઈ ગયું છે. અહીંયા તમે જે છે એ લખી શકો કે તમે કેટલા શબ્દોમાં જે છે એ લખ્યો છે, હે ને? 284 શબ્દો તો એ કેવો હતો? ઓફિશિયલ હતો, પણ આપણે એ લખી શકીએ કે ભાઈ 284 માંથી 1/3 આપણે કેટલા લખ્યા છે. ઓકે, તો ઓલમોસ્ટ આપણા 70-80 શબ્દો હશે તો વાંધો નહીં આવે. ત્યારબાદ દોસ્તો જે છે ગદ્યખંડ છે, ગદ્યખંડની રચનાઓ જે છે વાંચી તમારે 5 અલગ અલગ પ્રશ્નોના જવાબ આપવાના હતા. એક્ઝામ પહેલા પણ મેં તમને ગદ્યખંડ શીખવાડ્યું હતું. એમાં મેં તમને કીધેલું હશે કે હંમેશા કોઈ પણ કોમ્પ્રિહેન્શન કરો તો પહેલા ક્વેશ્ચન વાંચી લેવાનું, જેથી કરીને કોમ્પ્રિહેન્શન સમય આપણને ખબર પડે કે આપણે કેવી રીતે આન્સર આપવા છે, આપણા કયા કીવર્ડ હોઈ શકે છે. અહીંયા જો વકીલ અને બેન્કરની દલીલ વચ્ચેની કઈ દલીલ તમને સ્વીકાર્ય છે, એટલે એક કીવર્ડ કયો તમારો આવી ગયો કે વકીલ અને દલીલ. વકીલ અને જે છે બેન્કર વચ્ચે શું દલીલ થાય? આ વાર્તાનું શીર્ષક જ છે શરત. તો શરત શું કહેવા માંગે છે? વકીલ એકાંતવાસનું સ્થળ છોડીને શા માટે જાય છે? તો અહીંયા એકાંતવાસ સ્થળ છોડીને જાય છે. બેન્કરને ખાલી હાથ હોવાનો અનુભવ કેમ થાય છે? આ વાર્તા પરથી તમે કયો સંદેશો જે છે એ હાથે આપ્યો છે? તો અહીંયા તમને અલગ અલગ પ્રકારની જે છે એ પેરેગ્રાફ આપ્યો છે, કોમ્પ્રિહેન્શન આપ્યું છે, એ તમારી પાસે ઓલરેડી છે જ, એટલે આમાં આપણે કોઈ ટાઈમ જે છે એ બગાડતા નથી. વકીલ બેન્કર તરીકેમાં કઈ દલીલ તમને સ્વીકાર્ય છે? કારણ કે આજીવન કેદ વ્યક્તિ પોતાના જીવન વિશે વિચાર કરવાની તક આપે છે, પણ જ્યારે મૃત્યુદંડ તાત્કાલિક અંત લાવે છે. આજીવન કેદ વધુ માનવતાવાદી છે, કારણ કે તે વ્યક્તિને પસ્તાવો કરવાની અને સુધારવાની એક તક આપે છે કે જેમાં ફાંસી જેવા જે છે એ બાબતથી તદ્દન ઉલટું થાય છે. બીજી બાબત, વાર્તાનું શીર્ષક જે છે એ શરત. એ જે બેન્કર અને વકીલ વચ્ચે જે છે એક વ્યક્તિગત પ્રતિજ્ઞા છે. આ શરતના કારણે બંનેના જીવનમાં પરિવર્તન આવે છે. વકીલ આત્મજાગૃતિ તરફ આગળ વધે છે અને બેન્કર જે છે એ શું કરે છે? તો કે ભાઈ પોતાની ધન તરતા પર માટે લાચાર બને છે. વકીલ એકાંતવાસનું સ્થળ છોડીને શા માટે જાય? કારણ કે જીવનમાં જ્ઞાન, આત્મવિશ્વાસ અને આધ્યાત્મિક શાંતિ એ પૈસાથી પણ ઊંચા છે. ધનની લાલચમાં નહીં આવીને તેમણે શરત પૂરી થયા પહેલા જ સ્થળ છોડીને વૈરાગ્ય તરફ જે છે એ પોકાર લીધું છે. સેમ આજ. ચાલો, તો એના પછી દોસ્તો તમારો એક ક્વેશ્ચન એવો બી છે કે આપણે ત્યાં જે છે ક ખ ગ શહેરના જે છે પોલીસ કમિશનર અને એની એક પત્રકાર પરિષદનું જે છે એ આયોજન થયું છે, એનો અહેવાલ લખવાનો છે. અને ત્યારબાદ પોલીસ તંત્રમાં જે છે એ સ્વાસ્થ્ય અને એના સંવર્ધન માટે 2 દિવસ એક કાર્યશાળાનું આયોજન થયું છે, એનો અહેવાલ પણ લખવાનો છે. તમારામાંથી દરેક ઉમેદવારે આ બંને જે છે લખ્યું હશે, એટલે આપણે બંનેનો જે છે આઈડિયલ આન્સર જોઈ લઈએ છીએ. ઓકે, પહેલા પોલીસ કમિશનર શ્રી દ્વારા જે છે દ્વિચક્રી વાહન ચલાવતી વખતે નાગરિકો હેલ્મેટ પહેરવાને પ્રોત્સાહિત થાય એવા આશયથી પ્રેરણાદાયી માર્ગદર્શિકા રજૂ કરવા માટે એક પત્રકાર પરિષદનું આયોજન થયું. એ સભામાં આપ ઉપસ્થિત હતા અને સભામાં થયેલી રજૂઆત અંગેનો જે છે એ વિગતવાર અહેવાલ જે છે રજૂ કરવાનો થાય. અહેવાલમાં મેં તમને પહેલા જ શીખવાડેલું હતું કે અહેવાલ જે છે એ સમયે તમારે જે છે એક શીર્ષક આપવું, નાગરિકોને હેલ્મેટ પહેરવા પ્રોત્સાહિત કરતો પ્રેરણાદાયી કાર્યક્રમ અને પત્રકાર પરિષદ. સ્થળ અને તારીખ જે છે એ મેન્શન કરી દેવી. ત્યારબાદ શહેરના જે છે એ ઇન્ટ્રોડક્શન આવી રીતે ચાલુ થવું જોઈએ. શહેરના માનનીય પોલીસ કમિશનર શ્રીએ હેલ્મેટના જે છે ઉપયોગ અંગે, અથવા તો તમે એવું લખી શકો કમિશનર શ્રીએ વર્તમાનમાં જેની અત્યંત જરૂરિયાત છે, વર્તમાનમાં અકસ્માત નિવારણ માટે જેની અત્યંત જરૂરિયાત છે
તેવા હેલ્મેટના ઉપયોગ અંગે નાગરિકોમાં જાગૃતિ ફેલાવવા અને સલામત વાહન ચાલન માટે લોકોને પ્રોત્સાહિત કરવાના હેતુથી એક મહત્વપૂર્ણ પત્રકાર પરિષદનું આયોજન કર્યું હતું. આ પ્રસંગે નગરના વિવિધ મીડિયાજન પ્રતિનિધિઓ, ટ્રાફિક વિભાગના અધિકારીગણ, શિક્ષણ સંસ્થાના પ્રતિનિધિઓ જે છે અને વિદ્યાર્થીઓ જે છે ઉપસ્થિત રહ્યા. પોલીસ કમિશનર શ્રીએ પોતાના ભાષણમાં હેલ્મેટના ઉપયોગ અંગે જે છે આંકડાઓ રજૂ કરતા જણાવ્યું કે દર વર્ષે હજારો વ્યક્તિઓ માત્ર હેલ્મેટ ન પહેરવાના લીધે જ ગંભીર ઈજાઓ કે મોતનો જે છે શિકાર બને છે. એક સારો હેલ્મેટ જીવન બચાવવાની જે છે એ સશક્ત સાધન તરીકે જે છે એ બની શકે છે. તો અહેવાલ જે છે કોણ જે છે રજૂ કરે છે? તો કે ભાઈ તમે રજૂ કરો છો. શેનો અહેવાલ છે? તો કે પોલીસ કમિશનર જે છે એમણે પ્રેસ કોન્ફરન્સ કરી છે એમનો. તો પેલા પોલીસ કમિશનર નો જે કોઈ વિષય વસ્તુ છે એ વિષય વસ્તુને દર્શાવી, બીજું જે છે એ કયા કયા બાબતથી જે છે હેલ્મેટ ન પહેરવાથી નુકસાન થાય એ દર્શાવ્યું. આગળ વધીએ. હેલ્મેટ પહેરવી કોઈ કાયદાની મજબૂરી નથી, એ વ્યક્તિની પોતાની વ્યક્તિગત સુરક્ષા માટે છે. આપણે પોતાના પરિવારમાં કેટલાય લોકોને પ્રેમ કરીએ છીએ. આ પછી પ્રેમ માતા પિતા તરીકેનો હોય, પતિ પત્ની તરીકેનો હોય, ભાઈ બહેન તરીકેનો હોય કે સમાજમાં એક વ્યક્તિ તરીકેનો હોય, તો શું આપણું જીવન બચાવવું તેમની માટેનું મહત્વ નથી? ક્વેશ્ચન માર્ક. કમિશનર શ્રીએ એક પ્રેરણાદાયી પ્રેઝન્ટેશન રજૂ કર્યું જેમાં હેલ્મેટ ન પહેરવાના પરિણામરૂપ અકસ્માતોના વિચલિત કરવાના દ્રશ્યો પણ દર્શાવ્યા. કેટલાક બચેલા નાગરિકોના ઉદાહરણો આપી જણાવ્યું કે હેલ્મેટ કેવી રીતે જેમ જરૂરી છે. હેલ્મેટ શું કામ જરૂરી છે એ પણ જે છે કમિશનર શ્રીએ આપણને જણાવ્યું. પરિષદના અંતે કમિશનર શ્રીએ નવી જાગૃતમુખી ઝુંબેશ, જો અહીંયા તમે આવો શબ્દ ન લખતા હોય, જાગૃતિમુખી ઝુંબેશ, મારા માટે હેલ્મેટ મારા માટે જીવન, અને નાગરિકોને અપીલ કરી કે તેઓ હેલ્મેટ માત્ર દંડ ટાળવા માટે નહીં, પોતાની સલામતી માટે પહેરે. આ કાર્યક્રમ નાગરિકોમાં સકારાત્મક સંદેશ સાથે વધુ જવાબદાર રહેવાની ભાવના જગાવતો જે છે એ બની રહ્યો હતો. ચલો અહીંયા પૂરું થઈ ગયું તમારું. ડન. સેકન્ડ છે દોસ્તો, તણાવ વ્યવસ્થાપન અને સર્વાંગી સ્વાસ્થ્ય સંવર્ધનના ઉદ્દેશ્યથી પોલીસ અધિકારીઓ માટે ભિન્ન પ્રવૃત્તિઓ ધરાવતી 2 દિવસીય કાર્ય શિબિરનું આયોજન કરવામાં આવ્યું. આ કાર્ય શિબિરમાં થયેલ કાર્યનો અહેવાલ જે છે રજૂ કરવાનો છે. અગેન તમે શીર્ષક આપ્યું, સ્થળ આપ્યું અને તારીખ આપ્યું દોસ્તો. સમજો, પોલીસ અધિકારીઓમાં અતિ વ્યસ્ત જવાબદારી. હવે તમે સીધું આ અતિ વ્યસ્ત ન લખતા, સીધું તમે લખી દો કે પોલીસ અધિકારીઓમાં જે છે એ વધતા તણાવ. પણ તણાવ કોના લીધે? આજે તણાવ આવ્યો છે દોસ્તો, તો કેમ બીજા કોઈ ડિપાર્ટમેન્ટમાં પોલીસ ડિપાર્ટમેન્ટ જેટલો તણાવ નથી હોતો? કારણ કે ત્યાં આટલું બધું ભાગદોડ વળી વ્યસ્તતા નથી હોતી. ત્યાં આટલી પણ અતિ વ્યસ્ત જે છે જીવન નથી હોતી કે જ્યાં પૂરતો આરામ કરવાનો પણ સમય એમને ન પ્રાપ્ત થાય. તેમને શારીરિક માનસિક રીતે તંદુરસ્ત રાખવાના ઉદ્દેશ્યથી શહેર પોલીસ વિભાગ દ્વારા 2 દિવસીય વિશેષ કાર્ય શિબિરનું સફળ આયોજન કરવામાં આવ્યું. કાર્ય શિબિરનો પ્રારંભ શહેરના પોલીસ કમિશનરના પ્રેરણાદાયી સંબોધનથી થયો, જેમાં તેમણે તણાવના કારણો કીધા, તેમની અસરો કીધી, નિયંત્રણ કેમ જરૂરી છે એ બાબતમાં વિશદ રીતે વાત કરી. જો તમે અહીંયા શું લખો, વિશેષ, મેં તમારા માટે શબ્દ આપ્યો, વિશદ રીતે જે છે વાત કરી. પ્રથમ દિવસે સવારના સત્રમાં એક તો યોગ પ્રાણાયામના તાલીમકારે શ્રીએ શ્વાસ વ્યાયામ, ધ્યાન, યોગાસન શીખવ્યા. અન્ય સત્રમાં માનસિક તંદુરસ્તી અને કામગીરી વચ્ચેનો સંબંધ વિષય પર માનસિક આરોગ્ય નિષ્ણાત દ્વારા પ્રવચન આપવામાં આવ્યું. 1.5 કલાકના આ વર્ગમાં અધિકારીઓ પોતાના તણાવના સ્તર અંગે ખુલાસો કર્યો અને પ્રશ્નોત્તરી જે છે એનું બહોળું જ્ઞાન મેળવ્યું. બીજા દિવસે પૌષ્ટિક આહાર, ઊંઘનું મહત્વ, રોજિંદા જીવનમાં એકાગ્રતા વધારવી અને હેલ્થ એક્સપર્ટ દ્વારા માર્ગદર્શન મળ્યું. અંતે એક અનુભવી રિટાયર પોલીસ અધિકારીએ પોતાના અનુભવો જે છે એ વહેંચ્યા અને તણાવને અવસરમાં કેવી રીતે ફેરવવો જે છે એ તમને સમજાવ્યું. કાર્ય શિબિરના અંતે જે કંઈ પ્રતિભાગીઓને પ્રમાણપત્ર આપવામાં આવ્યા. અંગત મંતવ્યો દ્વારા તેમની સંતુષ્ટિ અંગે જાણકારી મેળવી. મોટાભાગના અધિકારીઓ આ શિબિરથી તેમને વ્યવસાયિક જીવનમાં સકારાત્મક ફેરફાર અનુભવશે અને કાર્ય શિબિર પોલીસ અધિકારીઓ માટે સ્વાસ્થ્ય અને કાર્યક્ષમતામાં વધારો લાવવા માટે એક પ્રકારનું મહત્વપૂર્ણ પગલું સાબિત થાય છે. સેકન્ડ જે છે એ આપણો જે છે એ અહેવાલ આ પણ પૂરો થઈ ગયો. એટલે નિબંધ જે છે એ સારી રીતે લખી શકાતો હતો દોસ્તો. આપણે સંક્ષેપીકરણ સારી રીતે લખી શકાતું, ગદ્યખંડ સારી રીતે લખી શકાતો હતો, અહેવાલ લેખન પણ આટલો સારી રીતે લખી શકાતો હતો. અને હવે અહીંયા આપણે લખવાનું એ છે છેલ્લે ગુજરાતીના કૌશલમાં, ભાષા કૌશલમાં પાઠ એ
એમાં જે છે એ આપણો છેલ્લે પત્ર હતો, લેટર. 2 લેટર લખવાના હતા મસ્ત મજાની રીતે દોસ્તો. જેવું મેં આપને એક્ઝામ પૂર્વે કીધું કે ભાઈ તમે એક રફ નોટ તૈયાર કરો, એ રીતે જો તૈયાર કર્યું હોત તો આમાં કોઈ અડચણ ના આવે. જોઈ લઈએ દોસ્તો ક્યાં આપણે શું ઘટના છે. તમે એક સોસાયટીના પ્રમુખ છો અને કોમ્યુનિટી પોલીસિંગ દ્વારા, પોલીસ વિભાગ દ્વારા જે છે હાથ ધરવામાં આવતા વિવિધ જે છે પ્રવૃત્તિઓને પરિણામલક્ષી અસરકારક બનાવવા નાગરિકો કેવી રીતે સહાયક બની શકે તે અંગેના માર્ગદર્શન આપતો પત્ર સોસાયટીના રહેવાસીઓને લખો. હજી પણ તમે દોસ્તો જે છે આ વખતે જો છે એ પોલીસ ભરતીમાં જો મેન્સ લખવામાં માર ખાઈ ગયા હોય તો યાદ રાખો દોસ્તો કે આપ લોકોએ જે છે એ હજી પણ યુટ્યુબમાં અહેવાલ કેમ લખવો, નિબંધ કેમ લખવો, ત્યારબાદ જે છે એ પત્ર કેમ લખવો, એમાં કયા કયા મુદ્દાઓ ધ્યાનમાં રાખવા એ ટોપિક આપણે આપેલા છે. તો યુટ્યુબમાં જે છે જઈ આપણી ગણિત ગાઈડન્સ એપ્લિકેશનમાં પણ છે અને યુટ્યુબ ચેનલમાં બી છે, તો આપ જોઈ શકો છો, એક વખત એ જોઈ લેવા. ઠીક છે, હવે સમજો અહીંયા જે છે એ કોઈ વ્યક્તિ આ મુદ્દો જે છે લખતો નથી, એના કારણે મુનો ઓલવેઝ ફેટ થાય છે. આ લખતો જ નથી પ્રેક્ષક, સીધું જ લખી નાખે છે પ્રમુખ શ્રી સો એન્ડ સો સોસાયટી. પણ મુન્ના લખવું તો પડે ને. આપણે જે છે એ કોઈ આપણું પરબીડિયું છે, આપણું કોઈ કવર છે, એ કવરમાં જે છે એ તમે લખો જ નહીં કે ટુ અને ફ્રોમ શું છે, તો કેવી રીતે કુરિયર ધારકને ખબર પડશે કે આ કોને અને કેવી રીતે લખવાનો છે, કોને અને કોના દ્વારા લખવાનો છે. તો જ્યારે આપણે લખીએ છીએ તો બોલવામાં આવશે પ્રેક્ષક, જેને લખવાનું થાય એના માટે કહેવાય પ્રતિ, હે ને. પણ આ અનૌપચારિક પત્ર છે એટલે અહીંયા પ્રતિ તો લખવામાં નહીં આવે, વિષય તો લખવામાં નહીં આવે, પણ પ્રેક્ષક લખવું પડશે. પ્રમુખ શ્રી સો એન્ડ સો સોસાયટી છે, તારીખ છે, અહીંયા તમારે એક એડ કરવું હોય તો અહીંયા આપ લખી શકો સરનામું. પણ અહીંયા સરનામું લખવાની કોઈ જરૂરિયાત છે નહીં, કારણ કે તમે તમારા સોસાયટીના રહીશોને જ લખો છો. હવે જો પ્રિય સોસાયટીના રહીશો, હવે તમે શું લખો અહીંયા પ્રિય નાગરિકો, તો એમએલએ છે, એમપી છે, પીએમ છે, એટલે લખાય શું લખાય સોસાયટીના રહીશો. સાદર પ્રણામ, અહીંયા તમે લખો નમસ્કાર, એની જગ્યાએ શબ્દ પ્રયોગ કરી દીધો સાદર પ્રણામ. આશા છે તમે સૌ પરિવાર સાથે સારા સ્વાસ્થ્ય અને આનંદમાં હશો. બસ શરૂઆત અહીંથી થઈ ગઈ. પેલો પાઠ આપણો ફોર્મેટિંગનો જે છે પત્રમાં પૂરો થઈ ગયો. હવે કોઈ ચિંતાનો વિષય નથી, ગાડી આપણી મસ્ત મજાની ભાગશે. જોજો આપણે ત્યાં જે છે ચોક્કસ માહિતી આપવી. અહીંયા જે છે એ તમારો વિષય, એ વિષય તો તમે ઓલરેડી લખેલો હતો. વિષય એટલે જે તમારે જાણવાનો છે, લખવાનો નથી. ચોક્કસ માહિતી આપી, કોઈ શંકાસ્પદ પ્રવૃત્તિ, અજાણ્યા વ્યક્તિઓની અવરજવર થાય, અનિયમિત પ્રવૃત્તિઓ જોવા મળે તો તાત્કાલિક પોલીસને જાણ કરવી જોઈએ. પેલું તમારે આ ધ્યાન રાખવાનું છે. એક સોસાયટીના જે છે એ નાગરિક તરીકે એક સક્રિય સહભાગિતા, પોલીસ દ્વારા જે કોઈ કાર્યક્રમ થાય એની સહભાગ જાગૃતિ કેળવવી, એમાં કાર્યક્રમમાં ભાગ લેવો, યુવાનોને પ્રોત્સાહન કરવું જોઈએ, એક સીસીટીવી કેમેરાથી સુરક્ષા કરવી જોઈએ અને સફાઈ અને ટ્રાફિક નિયંત્રણ પણ કરવું જોઈએ. એક તો તમે અલગ અલગ પ્રકારના જે છે એ સલાહ આપી. હવે લાસ્ટ જોજો, આ અભિયાનના ભાગરૂપે આપણે પોલીસના મિત્ર બની નેબરહુડ વોચ જેવી પહેલો, જો શું કહેવાય આને, નેબરહુડ વોચ જેવી પહેલો દ્વારા સુરક્ષિત અને સુમેળભર્યું વાતાવરણ સર્જી શકીએ છીએ. તમારો સહકાર અને જે છે સજાગતા આપણા સમુદાયને વધુ જે છે સુરક્ષિત બનાવશે. લાસ્ટ આ ખાસ મેન્શન કરવાનું હતું, એક જાગૃત નાગરિક તરીકે યોગ્ય કક્ષાએથી, યોગ્ય કક્ષા એટલે તમે મહિલા છો તો તમારી યોગ્ય કક્ષા, તમે બાળક છો તો એ રીતે, તમે યુવાન છો તો એ રીતે, તમે વૃદ્ધ છો તો એ રીતે યોગ્ય કક્ષાએથી સૂચનો ધ્યાને લેવા આશા સ આપનો, અહીંયા શું તમે લખો આપનો વિશ્વાસુ, આપનો વિશ્વાસુ લખવું એના કરતા લખો આપનો હિતેચ્છક, હિતેચ્છુક આવું પણ લખી શકાય. સેકન્ડ, ગુના નિવારણ તપાસમાં ટેકનોલોજી પોલીસ તંત્રને કેવી રીતે મદદ કરી શકે તેનો સર્વાંગી જાણકારી આપતો જે છે એ એક તંત્રીને જે છે એ પ્રકાશન કરવા માટેનો લેખ. અહીંયા તમને કાંઈ કીધું નથી, તો હવે લખવું શું અને ફોર્મેટિંગ અહીંયા તમારું ક્યાં આવે? જો અહીંયા ખાસ યાદ રાખો, અહીંયા શું લખવાનું, પ્રેક્ષક તમે એક ટેકનોક્રેટ છે, પ્રેક્ષક સીઈઓ, સીઈઓ તમે જે નામ છે તમારું, એક ઇન્ફોટેક મતલબ તમારી પોતાની એક કંપની છે ઇન્ફોટેક, સરનામું, એક તારીખ અને સામે પ્રતિ, તંત્રી શ્રી સો એન્ડ સો જે છે વર્તમાનપત્ર, શહેર આપી દઈએ આપણે જે કંઈ હોય તે. આ લખ્યું હોય તો પેલો કેટલો મસ્ત મજાની રીતે જે છે એ વિચારે કે નહીં પીએસઆઈ બનવા માટે સક્ષમ છે.
પેલા પેપરમાંથી સરળ નીકળ્યું તો એ ફ્રસ્ટ્રેટ ના થયો. એક અધિકારીની છાપ એ છે કે કોઈ પણ પરિસ્થિતિ જે છે એમાં એ પોતે કામલી બિહેવ કરશે. એ કોઈ દિવસ જે છે એ કોઈ ગુસ્સે નહીં ભરાઈ જાય, હે ને? આ કરવાની જરૂર હતી. હજી પણ ચાન્સ છે. એક પરીક્ષાથી જે છે એ કોઈને માર્ક ન કરી શકાય, પણ આવી 2 પરીક્ષા જાય છતાંય આપણે સમજીએ નહીં તો ડેફિનેટલી જે છે કોઈ મૂર્ખ તો ગણે છે, એમાં કોઈ શંકા નથી. વિષય શું છે? ગુનાઓ નિવારણ અને તપાસમાં ટેકનોલોજીના ઉપયોગ વિશે લેખ પ્રકાશિત કરવા. મેં તમને કેટલા બધા દોસ્તો આવા ચર્ચા પત્ર જે છે લખી દીધા હતા, હજી યુટ્યુબમાં છે, પાછલા દિવસોમાં આપ જોજો. માન્યવર ઉપરોક્ત વિષય પરત્વે અહીંયા તમે શું લખો? જય ભારત સાથ જણાવવાનું કે નેપાળી જય ભારત જ ના લખવાનું હોય, ભારતમાં તો રહે છે તું. ઉપરોક્ત વિષય પરત્વે સવિનય સાથ જણાવવાનું કે અહીં જોડેલ ચર્ચા પત્રને આપના સામયિકમાં પ્રકાશિત કરી વ્યાપક જનજાગૃતિ કેળવશો. જી આભાર સર, આપનો વિશ્વાસ સીઈઓ છે. બીજા ચર્ચા પત્ર, હા, આ તો કોઈ ન લખે. ચર્ચા પત્ર આમ જ હોય. હવે ચર્ચા પત્ર દોસ્તો તમારું ચાલુ થાય. આજના યાંત્રિક યુગમાં જ્યારે ગુનાઓના સ્વરૂપમાં જે છે નવીનતા આવી છે, એવા સમયે પોલીસ તંત્ર માટે ટેકનોલોજી એક મજબૂત હથિયાર સાબિત થાય તો ઘણા ક્ષેત્રોમાં ખૂબ ઉપયોગી થઈ શકે છે. જેમ કે સીસીટીવી કેમેરા અને સર્વેલન્સ સિસ્ટમ લગાવવી, સાયબર જે છે એ ક્રાઇમ શોધખોળ કરવી, ડ્રોન અને સેટેલાઇટના ઇમેજરી કરવી, મોબાઈલ અને જીઓ ટ્રેકિંગ કરવું, આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સનો ઉપયોગ કરવો, ઈ ચલણ અને ડેટાબેઝ જે છે એની સિસ્ટમ ડેવલપ કરી. ટેકનોલોજીનો યોગ્ય અને જવાબદાર ઉપયોગ કરવાથી પોલીસ તંત્ર વધુ કાર્યક્ષમ, ઝડપી અને પ્રમાણભૂત બની શકે. આમ ટેકનોલોજી કેવળ સંશોધન નહીં પરંતુ લોક સુરક્ષા માટે પણ ક્રાંતિરૂપ સાબિત થાય છે. વિનંતી છે કે આ મુદ્દાને પ્રાધાન્ય આપી આપના અખબારમાં લેખ રૂપે સ્થાન આપશો, જેથી વધુ નાગરિકો ટેકનોલોજીના આવા ઉપયોગ વિશે જાણકારી મેળવે અને પોલીસ સાથે સહકાર માટે પ્રેરાય. આશાવાદી છું આ જાણકારી આપના પત્રમાં સ્થાન પામશે. ચાલો, સો આટલું તમારે સરળ રીતે લખવાનું હતું. આપણે ગુજરાતી છે દોસ્તો, અને ગુજરાતીનું જે છે એ આપણો પાર્ટ એ, જેને આપણે 70 માર્ક કવર કરીએ છીએ, એનો આ મોડેલ આન્સર હતો. 3 ક્વેશ્ચન આપણા જે છે એ ટ્રાન્સલેશન, પ્રેશી રાઇટિંગ અને આપણું કોમ્પ્રિહેન્શન, એ ઇંગ્લિશનો છે. એના પણ મોડેલ આન્સર હું તમને આમાં જ આપી દઉં છું, જેથી કરીને આપણે એ સુનિશ્ચિત થાય. શું લખ્યું છે દોસ્તો? 6, 7 અને 8 આ 3 ક્વેશ્ચન કેવા છે? ઇંગ્લિશના છે. આપણે ત્યાં જે છે એક 277 જે છે એ શબ્દોમાં એક અલગથી જે છે એ પેરેગ્રાફ આપ્યો છે, જેને આપણે 1/3 યાની કે પ્રેસી કરી દેવાનો છે. હવે આ ઓલરેડી તમારી પાસે જે છે એ ઉપલબ્ધ છે, એટલે જેમ ગુજરાતીમાં નહોતો બોલ્યો એમ તમારો સમય, કારણ કે હું યુટ્યુબમાં બહુ ઓછો આવીશ, કામ હશે તો જ આવીશ. રોજે રોજ જે છે એ યુટ્યુબમાં આવી અને આમ કરી નાખીએ તેમ કરી નાખીએ બ્લા 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 નહીં. સરકારી ભરતીની ઓફિશિયલ જાહેરાત થશે તો જ આપણી યુટ્યુબમાં, ટેલિગ્રામમાં કે વોટ્સઅપના માધ્યમથી કહીશ આવનારી પરીક્ષા માટે. નહીં, આવું નહીં કહું. હા, સરકારશ્રીએ કીધું છે, જીપીએસસી કીધું છે કે એસટીઆઈ આ મહિનામાં આવશે તો વાત કરશું, પણ માત્ર પરિપત્ર થયો, માત્ર જે છે ભરતીઓની નવી જગ્યા ઊભી કરી અને હું કહી દઉં કે દોસ્તો નવી ભરતી આવશે, એવા ઓફિશિયલ નહીં, હે ને? એવા અનઓફિશિયલ કોઈ ચર્ચા આપણે નહીં કરીએ. ચલો, તો આ એક તમારી પાસે ઓલરેડી પેરેગ્રાફ આપેલો જ છે. એક તો દોસ્તો આનું ટાઇટલ છે. પહેલા તમારે આ પેરેગ્રાફને જે છે મસ્ત મજાનું ટાઇટલ આપવાનું છે, ધ રોલ ઓફ ટેકનોલોજી એન્ડ મોડર્ન એજ્યુકેશન. કારણ કે તમારો જે છે એ પેરેગ્રાફ છે કોનો? મોડર્ન એજ્યુકેશન પર. Technology has greatly transformed education, making learning more interactive and inclusive. Digital tools and e-learning platforms enable students to study from anywhere, breaking geographical barriers. તમે કોઈ પણ જગ્યાએથી ડિજિટલ લર્નિંગ જે છે એ તમે ભણી શકો, વર્ચ્યુઅલ પ્લેટફોર્મમાંથી તમે ભણી શકો, જેના માટે એનીવેર, કોઈ પણ જગ્યાએ જઈ શકો. A key benefit is personalized learning where students progress at their own pace. વ્યક્તિનો જે છે એ ફાયદો શું છે ડિજિટલ લર્નિંગ? કે પોતાના જ સ્થળેથી, પોતે જ પોતાના ટાઈમે, પોતાને યોગ્ય સમયે, અને એ પણ at own space with the help of AI based system. કોઈ પણ પ્રકારની આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સના માધ્યમથી પોતે ભણી શકે. Online education also benefit working professional, homemakers, students in remote area by offering flexible learning option. આજે કોઈ પણ દોસ્તો જે છે એ તમે, આજે હું ઓલવેઝ કહેતો હોય કે દરેક વ્યક્તિએ જે છે ઓફલાઈન એજ્યુકેશન માટે ગાંધીનગર આવવાની જરૂરિયાત નથી.
સૌરાષ્ટ્રના વ્યક્તિએ જે છે રાજકોટમાં જવાની જરૂરિયાત ન હોય જો પોતાની પાસે યોગ્ય પ્લેટફોર્મ હોય. આ તો ગાંધીનગર દિલ્હીનો આપણને મોહ છે. બાકી લોકો તો વિદેશમાં ભણીને પાછા અહીંયા જીપીએસસીમાં જે છે પહેલો રેન્ક લઈ આવે છે. હવે જોયું છે ને, જીપીએસસી નો પહેલો રેન્ક ધરાવનારો વ્યક્તિ ચિન્મય ભટ્ટ સાહેબ, જે તો વિદેશમાં રહે છે તો પણ ત્યાં એને સાચું ભણેલું છે એટલે જીપીએસસી નો પહેલો રેન્ક મળ્યો છે. એટલે તમે ઘરે બેસી સારું ઓનલાઈન એજ્યુકેશન લ્યો, સારું સ્ટડી મટીરિયલ લો, પોતાની એક બુક્સ બનાવો, કોઈ ચિંતાનો વિષય નથી ક્યાંય. However, challenges such as, મતલબ કે આજે બેનિફિટ છે તો આના ચેલેન્જીસ છે દોસ્તો. શું ચેલેન્જીસ છે? Reduce interpersonal interaction, unequal digital access. Therefore, blending technology with the traditional method is essential for holistic and inclusive education. અહીંયા તમારે લખી દેવાય કેટલા શબ્દો છે. તમારો જે છે અહીંયા પ્રેશિક પૂરો થઈ જશે 1/3. સેમ આવી જ રીતે દોસ્તો તમને જે છે કોમ્પ્રિહેન્શન મેં તમને પહેલા કહી દીધું હોય કે પહેલા આપણે શું કરવાનું થાય તો કે ક્વેશ્ચન જે છે જોઈ લેવાના થાય અને ત્યારબાદ જે છે એના આન્સર આપવાના થાય. આ પીપીટી હું તમને આપીશ, આ પીપીટી માંથી જે છે આપ ફાઇન્ડ આઉટ કરી લેજો. ત્યારબાદ લાસ્ટ ક્વેશ્ચન તમારું ટ્રાન્સલેશન. ટ્રાન્સલેશનમાં મેં તમને એક વસ્તુ અહીંયા એ કરી દીધી દોસ્તો કે પેરેગ્રાફ વાઇઝ ટ્રાન્સલેશન. તમને લાસ્ટ એક જે છે એ એવું પણ આપીશ કે જે લાસ્ટમાં એક સાથે છે પણ આ પેરેગ્રાફ વાઇઝ આપ્યું. જો જેમ કે માનવ જીવન મૂલ્યો પર આધારિત છે. આ મૂલ્યો આપણા વર્તન, વિચારસરણી અને સમાજ સાથેના સંબંધોને આકાર આપે છે. સત્ય, ઈમાનદારી, કરુણા, આદર, ન્યાય જેવા મૂલ્યો એક સંસ્કારી સમૃદ્ધ જીવન જીવવા માટે અનિવાર્ય છે. તે માત્ર વ્યક્તિગત વિકાસ માટે જ નહીં પરંતુ સમાજમાં એક સંવાદિતા અને એકતા સ્થાપિત કરવા માટે છે. હ્યુમન લાઈફ ઇઝ બેઝડ ઓન વેલ્યુઝ. અહીંથી એક તમે લેતા જાઓ. These values shape our behavior, thinking, and relationship with society. Values such as truth, honesty, compassion, respect, and justice are essential for living a cultured and fulfilling life. They are not only important for personal growth but also for establishing harmony and unity in society. આવી રીતે એક તમને પેરેગ્રાફ આપ્યો. સેમ આ જ પેરેગ્રાફનું તમને ટ્રાન્સલેશન મેં અહીંયા આપી દીધું છે. સેમ આ થર્ડ પેરેગ્રાફનું આપી દીધું છે અને અંતે જે છે તમને લાસ્ટ એક મેં તમને એક સાથે આપી દીધું જેથી કરીને તમે એક સાથે પણ ત્યાં જોઈ શકો, તમારે કોઈ ચિંતાનો વિષય ના રહે એટલા માટે. આ તમારો હતો દોસ્તો એક જે છે પીએસઆઈ ની પરીક્ષા અને પીએસઆઈ ની પરીક્ષા માટે થઈ મહત્વની બાબત. એક બીજી જાહેરાત આપી દઉં છું દોસ્તો, આપણું ગણિત ગાઈડન્સ એપ્લિકેશનમાં પીએસઆઈ માં બેઠા જે છે એ અઘરા પ્રશ્ન હતા 10-15 એ બેઠે બેઠા આપણી રીતે પૂછાયેલા છે. આનો પણ હું તમને એક લેક્ચર આપીશ, આવતીકાલે આ પણ લેક્ચર મૂકીશ. હવે આવનારી જે છે દોસ્તો તમામ પ્રકારની પરીક્ષાઓ છે જેમાં જીપીએસસી ક્લાસ 1-2 છે, એસટીઆઈ છે, ડીવાયએસઓ છે, સીસી છે, રેવન્યુ તલાટી છે, કોન્સ્ટેબલ છે, મુખ્ય પરીક્ષા, મુખ્ય સેવિકા છે, આ બધા માટે થઈ અને એક કોર્સ જે છે આપણે મૂકેલો છે. આને કહેવામાં આવશે ઓલ ઇન ફાઉન્ડેશન કોર્સ દોસ્તો. 1 વર્ષની વેલિડિટી છે. હવે તમને એમ થાય સર આમાં એજ્યુકેટર ફેકલ્ટી કોણ છે? આમાં એક તો હું પોતે દિનેશ ગણેત છે જે તમને બંધારણ, ઇકોનોમિક્સ અને જીકે ભણાવીશ. ત્યારબાદ અત્યારે જે છે એ વેબ સંકુલ અને આઈસ જેવી પ્રીમિયમ ઇન્સ્ટિટ્યૂટ છે એમાં જે ભણાવે છે એનું નામ છે વિમલ ભટ્ટી સર. વિમલ ભટ્ટી સર તમારું સાયન્સ એન્ડ ટેક જનરલ સાયન્સ લેશે. જયેશ પંચાલ સર એને બનાસકાંઠાનું જે છે એ બહુ મોટું નામ છે, ઉત્તર ગુજરાતનું મોટું નામ છે, એ આપણે તે ગણિત અને રીઝનિંગ લેશે. અનિતા ઝોન મેડમ જેમને 20 વર્ષ કરતા વધારેનો એક્સપિરિયન્સ છે એ ઇંગ્લિશ ગ્રામર શીખવાડશે. કેતન પટેલ સર આઈસના જે છે એ પ્રીમિયમ આપણી ઇન્સ્ટિટ્યૂટ જેના ફેકલ્ટી છે એ પણ લેશે. મુરલીધર એકેડેમી જેના સ્થાપક છે રાવલિયા સર એ ભૂગોળ લેશે અને જિગ્નેશ વાડેર સર છે કોમ્પ્યુટર લેશે. તમને દોસ્તો તમામ પ્રકારની વસ્તુઓ જે છે એ અહીંયા મળી જશે. અને બીજી કઈ ક્વેરી હોય આ કોર્સ લેવામાં તો આપ જે છે આ નંબર ઉપર કોન્ટેક્ટ પણ કરી શકો અને ડાયરેક્ટ જે છે એ તમારે આવું હું તમને કન્ટેન્ટ કરીશ. તમામ પ્રકારની વસ્તુઓ યુટ્યુબમાં અવેલેબલ છે પણ આમાં હું તમને જીકે પણ આપીશ, આમાં હું તમને જીસીઆરટી પણ આપીશ, આમાં જે છે એ હું તમને અલગ અલગ પ્રકારનું કરંટ અફેર્સ એ પાક્ષિક બીજું કશું જ નહીં. અને દરેક જે છે એની પીડીએફ આપીશ લેક્ચરની. પીડીએફ ની સાથે સાથે વિડિયો લેક્ચર પણ આવે છે અને એની સાથે એના એમસીક્યુ પણ આવે છે અને એક્ઝામના જે છે એ મોક પેપર પણ આવે છે. આ બધું જ જે છે તમને મળે છે એક જ પ્લેટફોર્મ પર. આની પ્રાઇસ દોસ્તો જે છે એ 15,000 રાખી છે પણ અત્યારે 50% ડિસ્કાઉન્ટ ચાલે છે એટલે 7,500 માં જે છે આ કોર્સ આપ પરચેસ કરી શકો છો. આવો
જો આપને જે છે આપના કરિયરની ચિંતા હોય તો એક વખત આવી અને તમામ પ્રકારનું કન્ટેન્ટ અહીંયા હું તમને એ પણ સમજાવીશ કે કેવી રીતે તૈયારી કરવી જોઈએ, શું વાંચવું જોઈએ, શું ન વાંચવું જોઈએ, એના રેકોર્ડ લેક્ચર છે, તમે તમારા ટાઈમે લેક્ચર જોઈ શકો, તમામ બાબતનું કન્ટેન્ટ પ્રિલિમ્સ પણ આમાં આવી જશે અને મેન્સ પણ આમાં આવી જશે. હવે આ પીએસઆઈ તમારી સારી ન ગઈ હોય, આવતી પીએસઆઈ ની પ્રિપેરેશન કરવી હોય તો આમાં જ જે છે હું તમને સાથે સાથે મેન્સ પણ ગુજરાતી ઇંગ્લિશ બંને આપીશ, હે ને. સો આપના કરિયર માટે વેલકમ છે દોસ્તો, આપનું ગણિત ગાઈડન્સ પર. મળીએ છીએ દોસ્તો નેક્સ્ટ લેક્ચરમાં જે છે એ ત્યાં સુધી મને વિરામ આપજો. આવજો, બાય. અને વોટ્સઅપના ગ્રુપમાં જોડાવવું હોય તો આપ આ નંબર ઉપર જે છે પોતાનું પૂરું નામ અને જિલ્લાનું નામ લખીને મોકલી આપજો. આપને જે છે હું વોટ્સઅપ ગ્રુપમાં પણ જોડી દઈશ. ઠીક છે, ચલો આવજો. બધા જ લોકો પીએસઆઈ થાવ, આપનું કરિયર બનાવો, માતા પિતાના સપના સાકાર કરો તેવી આશા સાથે. થેન્ક યુ વેરી મચ દોસ્તો.